Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn vector subtraction એટલે કે સદિશની બાદબાકી અને તેનું મૂલ્ય. તો બાદબાકી તો ઓલરેડી તમે ગ્રાફિકલ મેથડમાં જોઈ ચૂક્યા છો. હવે આપણે જોઈશું એનું મૂલ્યમાં શું ફેરફાર થશે કે નહીં થાય અને એના દાખલાઓ જે રિલેટેડ છે એ કેવી રીતે ગણવા. તો આજે આપણે ભણીશું સદિશ બાદબાકી અને તેનું મૂલ્ય. સદિશ બાદબાકી ગ્રાફિકલ મેથડ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. અહીંયા આપણે તેનું મૂલ્ય પણ ચર્ચા કરીશું. તો આપણે ચાલુ કરીએ. આઈ હોપ તમે આગળના બધા જ લેક્ચર સારી રીતે અટેન્ડ કરી લીધા હશે અને નોટ્સ જે છે એ જાતે બનાવજો. બરાબર? તો આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને વન ગોમાં લેક્ચર અટેન્ડ કરજો અને જ્યાં કહેવામાં આવે કે પોઝ કરીને ટ્રાય કરો ત્યાં દાખલો ટ્રાય કરજો, ભલે 5 મિનિટ કે 10 મિનિટ લાગે તમને. અચ્છા, અને નોટ્સ જે છે એ બનાવતા રહેજો, જાતે બનાવજો. બરાબર? અચ્છા, તો અહીંયા હું ટાઇટલ લખું, સદિશ બાદબાકી એટલે કે વેક્ટર સબસ્ટ્રેક્શન એટલે કે વેક્ટર સબસ્ટ્રેક્શન. બરાબર? અચ્છા, આનું મૂલ્ય વિશેની આપણે આજે ચર્ચા કરીશું. ગ્રાફિકલ મેથડ ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો. જે ગ્રાફિકલ મેથડ છે તે ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો. આજે આપણે જે મૂલ્ય છે એની વાત કરીશું. અચ્છા, આ ચલાવતા પહેલા સદિશ સરવાળાની બે રીતોનું તમને રિવિઝન કરાવી દઉં, ગ્રાફિકલ મેથડનું અને મૂલ્યનું. સદિશ સરવાળો, તો દાખલા તરીકે તમને બે વેક્ટર આપ્યા છે a અને b, તો એનું જવાબ માનીનો રિઝલ્ટન્ટ r થાય છે અને યાદચ્છિક રીતે આ વેક્ટર જે છે એ a અને b હું આવી રીતે લઈ લઉં. બરાબર? a ની લંબાઈ a નું મૂલ્ય દર્શાવે છે અને b ની લંબાઈ b નું મૂલ્ય દર્શાવે છે, જે હંમેશા ધન હશે, એ તમને ખબર છે. અચ્છા, હવે મારે ગ્રાફિકલ રીતે a વત્તા b ત્રિકોણની રીતે કરવું હોય, ત્રિકોણની રીતે, તો સદિશ a જેવું છે તેવું ને તેવું મૂકું, ક્રમિક રીતે સદિશ b મૂકું અને સદિશ જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં પૂરી કરી એ જોડી દઉં, એ સદિશ r થશે અને સદિશ r ની લંબાઈ એ સદિશ r નું મૂલ્ય થશે. અચ્છા, બીજી અહીંયા વસ્તુ શું ધ્યાનમાં રાખવાની હતી તમારે કે થીટા શું છે? તો થીટા એ સદિશ a અને b વચ્ચેનો ખૂણો, અને યાદ છે કે આ ખૂણો હંમેશા a અને b ની પૂંછડી વચ્ચે હશે અને તમને યાદ છે કે a અને b ની પૂંછડી વચ્ચે, અને આ કેટલું થશે? આલ્ફા થશે. અચ્છા, તો થીટા કયો છે? આને હું સમાંતર સ્થાનાંતર આપી દઉં. આ થીટા છે, આ a, આ b, a અને b ના વચનો ખૂણો. અચ્છા, એ જ રીતે ચતુષ્કોણની રીત શું હતી? ચતુષ્કોણની રીત હતી કે સદિશ a ડ્રો કરો અને એના જે એનું પૂંછડી છે તેના ઉપર જ તમે b ની પૂંછડી મૂકો. અચ્છા, તો એની જે પૂંછડી છે, પૂંછડી જોડવાની છે, b ની પૂંછડી મૂકો, જેટલું મૂલ્ય છે અને જેટલી લંબાઈ છે એ પ્રમાણે. થોડું આગુ પાછું થયું હશે, વાંધો નહીં. ચલો, શું પૂર્ણ કરો? ચતુષ્કોણ પૂર્ણ કરો. ચતુષ્કોણની સામસામેની બાજુ, સામસામેના ખૂણા સમાન હોવા જોઈએ. બરાબર? આ a, આ b, સદિશ b ની લંબાઈ, સદિશ b નું મૂલ્ય છે, સદિશ a ની લંબાઈ, સદિશ a નું મૂલ્ય છે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી વિકર્ણ ડ્રો કરી દો, એ r થઈ જશે અને r ની લંબાઈ જે છે એ r નું મૂલ્ય દર્શાવે છે. અચ્છા, આનું સૂત્ર શું હતું? r ઇઝ ઇક્વલ ટુ r ના મૂલ્યનું સૂત્ર a સ્ક્વેર, આ થીટા થશે, a અને b ના વચ્ચેનો ખૂણો, અને આ આલ્ફા થશે. a થી r ની સાપેક્ષે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા. જ્યારે બી તમે કોઈ સૂત્ર લખો તો તમને એની માહિતી હોવી જોઈએ કે a, b, થીટા અને r શું છે. તો r સદિશ r નું મૂલ્ય, બરાબર, એ સદિશ a નું મૂલ્ય, અને આપણે માનાંક કેમ મૂક્યું છે તમને ખબર હશે? આ મૂલ્ય હંમેશા ધન હોય છે, યાદ રાખી લેજો. આ મૂલ્યો હંમેશા કેવા હોય છે? ધન. b
સદિશ બી નું મૂલ્ય, થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ. પણ યાદ રાખવાનું કે કોણ હંમેશા એ ની પૂંછડી અને બી ની પૂંછડી વચ્ચે હોય, આ ખાસ યાદ રાખવાનું. તો આ વસ્તુ થઈ ગઈ સદિશ સરવાળો અને એનું મૂલ્ય. અચ્છા, વત્તા ખૂણાની બી ચર્ચા કરી દઈએ કે આલ્ફા કેટલો હશે. તો tan આલ્ફા તમને ખબર છે કે બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા, બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. તો આટલું તમે ફટાફટ નોંધી લો, આટલું તમારું રિવિઝન થઈ ગયું છે. ખાસ યાદ રાખવાનું કે કયું પદ શું દર્શાવે છે. અને મેં તમને કીધું, ફરીથી ના ભૂલતા, કે આર એ બી થીટા બધા જ કેવા છે? ધન છે. ચલો, તો હવે આપણે બાદબાકી જોઈએ. ચલો, હવે આપણે બાદબાકી જોઈએ. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચલો, બાદબાકી. તો દાખલા તરીકે તમને સદિશો આપ્યા છે. સદિશ એ માઇનસ સદિશ બી બરાબર પરિણામી સદિશ. આ શું છે? પરિણામી સદિશ. બરાબર, જવાબ તો આને જ આવવાનો છે ને, જે આવે રિઝલ્ટન્ટ. અચ્છા, એ શું છે? સદિશ એ. બી શું છે? સદિશ બી. અને આ શું છે? માઇનસ. તો હું અહીંયા લખું છું કે સદિશ બાદબાકી જેવું કંઈ હોતું નથી. સદિશ બાદબાકીનો કોઈ અલગ નિયમ નથી. સદિશ બાદબાકીનો કોઈ અલગ નિયમ નથી. તો તમે શું કરો છો? અહીંયા જો, પહેલા બી હું તમને સમજાવી ચૂક્યો છું કે એ માઇનસ બી હોય તો તમે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી બરાબર આર લખી શકો. એ માઇનસ બી બરાબર આર, તો એ વત્તા માઇનસ બી બરાબર આર. અચ્છા, તમને ધારો કે બે સદિશો આપ્યા છે. સદિશ એ આપ્યો છે, યાદચ્છિક રીતે લઈ લઉં છું, અને આ સદિશ બી આપ્યો છે. અને બંને સદિશ વચ્ચેનો ખૂણો, એટલે ખૂણો વારંવાર લખીશ, ભલે મને કષ્ટ પડતું, પૂંછડી વચ્ચે જ હોય. બે જ્યારે બી એવું કહેવામાં આવે કે બે સદિશ વચ્ચેનો ખૂણો, તો એ પૂંછડી વચ્ચે જ હોય. બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે કે એ અને બી ની પૂંછડી વચ્ચે. અચ્છા, હવે શું કરવું છે અમારે? એ માઇનસ બી કરવું છે. શું કરવું છે? એ માઇનસ બી. તો હાલ જ મેં તમને શીખવાડ્યું કે સદિશ બાદબાકી જેવું કશું નથી હોતું, છે સદિશ સરવાળો. નિયમ એના લાગુ પડવાના છે. અચ્છા, ત્રિકોણની રીત વાપરું ને ચતુષ્કોણની રીત બી વાપરીશું. તો પેલા ત્રિકોણની રીતમાં પહેલું કયું છે? એ. તો સદિશ એ ડ્રો કર્યો. અચ્છા, પછી સદિશ એ ના માથા ઉપર ક્રમિક રીતે સદિશ બી મૂકું. જેવું છે તેવો ને તેવો, જેટલું મૂલ્યનું છે તેટલું ને તેટલું. અચ્છા, આ તો તમે શું કર્યું? એ વત્તા બી કર્યું. જુઓ, આ તો તમે શું કર્યું? એ વત્તા બી કર્યું. એ વત્તા બી કર્યું. તમારે શું કરવાનું હતું? એ માઇનસ બી કરવાનું હતું. તમારે શું કરવાનું હતું? એ માઇનસ બી કરવાનું હતું. હવે માઇનસ બી તો તમારા જોડે છે નહીં. હવે માઇનસ બી છે શું? તો માઇનસ બી સદિશ જે છે એ સદિશ બી નો ઋણ સદિશ છે. માઇનસ બી શું છે? સદિશ બી નો ઋણ સદિશ છે. અચ્છા, ઋણ સદિશ તો મતલબ શું થાય? મૂલ્ય સેમ, દિશા ઉલટાવી દો. મૂલ્ય સેમ, દિશા જે છે તે ઉલટાવી દો. અચ્છા, હવે અહીંયા જો દિશા ઉલટાવું તો આ આવું થઈ જશે. સદિશ આ માઇનસ બી થઈ ગયું. મૂલ્ય સેમ, દિશા ઉલટાઈ દીધી. હવે શું એડ કરું? માઇનસ બી એડ કરું. માઇનસ બી કેવી રીતે? એ માં હું શું એડ કરું? માઇનસ બી. એટલે ક્રમિક રીતે આવી રીતે એડ કરાય. આ બી, ચલો થોડું લાંબુ કરી દઈએ તમારા માટે, જેટલું છે એટલું દોરી દઈએ. બરાબર, આ મેં એડ કર્યું સદિશ માઇનસ બી. માઇનસ બી શબ્દ યાદ રાખો, માઇનસ બી ઉમેરું છું. તો ઉમેરવાની તો રીત તો એ અને એ માં ક્રમિક રીતે એ ના માથા ઉપર બી ની પૂંછડી મૂકો. ક્રમિક આવી ગયું ને, એ બી. અને અક્રમિક, અચ્છા, આ શું આપશે? ત્રિકોણની બે બાજુઓ જો સદિશ સ્વરૂપે દર્શાવવામાં આવે તો એ સદિશનો સરવાળો ત્રીજી બાજુના લંબાઈ સ્વરૂપે હશે, પણ દિશા કેવી હશે? અક્રમિક. ક્રમિક કેવી દિશા હોત? અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા,
આ જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી ત્યાં જોડી દો. આ થઈ ગયો તમારો પરિણામી સદિશ આર. આ થઈ ગયો તમારો પરિણામી સદિશ આર. અચ્છા, અહીંયા જો હું એ વત્તા બી હમણાં ડ્રો કરીશ થોડી વારમાં, એ વત્તા બી પણ ડ્રો કરીશ. અચ્છા, ચતુષ્કોણની રીતે આ ત્રિકોણની રીત થઈ ગઈ. આ તમને આવડે જ છે. આ કઈ રીત થઈ ગઈ? ત્રિકોણની રીત. સારી રીતે સમજી લેજો. હવે ચતુષ્કોણની રીત. ચતુષ્કોણની રીતમાં બી તમે શું કરશો? સદિશ એ હવે એ ની પૂછડી જોડવાની ને બી ની સાથે, પણ માઇનસ બી તમે કરશો. હા કે ના? અને ચતુષ્કોણ પૂર્ણ કરો. અને આ તમારો પરિણામી સદિશ થઈ ગયો. બરાબર? આ શું થઈ ગયું? આ માઇનસ બી મેં ઉમેર્યું છે. જોઈ લો શું ઉમેર્યું છે? માઇનસ બી. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે. માઇનસ બી જે છે તે ઉમેર્યું છે. ધ્યાનથી જુઓ, માઇનસ બી જે છે તે ઉમેર્યું છે. અચ્છા, હવે આટલું નોંધી લો ફટાફટ. આના મૂલ્યની ચર્ચા કરીએ. આ તમને આવડતું હતું, ઓલરેડી મેં ચર્ચા કરી ચૂક્યો છું પહેલા. હવે આના મૂલ્યની ચર્ચા કરીએ, કારણ કે સદિશ એ વત્તા બી નું મૂલ્ય વધારે આવશે, એ માઇનસ બી નું ઓબ્વિયસ છે ઓછું આવશે, પણ કેટલું ઓછું આવશે? બરાબર, એની આપણે ચર્ચા કરી દઈએ. ચલો કાઢી લો. અહીંયા જુઓ, આ જે પરિણામી સદિશ છે આર, આ આર નું મૂલ્ય છે. આ શું? સદિશ આર નું મૂલ્ય. આનું મેં સૂત્ર તમને ઓલરેડી તૈયાર કરવાનું કીધું હતું. સૂત્ર આ છે, a સ્ક્વેર બી સ્ક્વેર 2ab cos થીટા. આમાં હું પદો લખી દઉં. આર શું છે? સદિશ આર નું મૂલ્ય. એ શું છે? સદિશ એ નું મૂલ્ય. બી શું છે? સદિશ બી નું મૂલ્ય. બરાબર? થીટા શું છે? સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. જ્યારે સૂત્ર ચલાવતો હતો ત્યારે બી વાત કીધી હતી, અને અત્યારે બી હું એ વાત રિપીટ કરું છું કે આ બધા ધન હશે. કેવા હશે? યાદ રાખી લો. આ બધા કેવા લેવાના છે? ધન લેવાના છે. તો તમે કહેશો કે જો હું એ ને ધન લઉં તો એ થઈ ગયું, હું બી ને ધન લઉં તો બી થઈ ગયું, હું એ ને ધન લઉં તો એ થઈ ગયું, હું બી ને ધન લઉં તો બી થઈ ગયું. તો સૂત્ર તો એનું એ આવ્યું. સૂત્રમાં તો કશું ચેન્જ આવ્યો જ નહીં. સૂત્રમાં તો કશું ચેન્જ આવ્યો જ નહીં. તો પછી આર નું મૂલ્ય અહીંયા તો તમને જો કેવું દેખાતું હતું. આ મેં કર્યું એ, આ બી, આ થઈ ગયું એ વત્તા બી. હા કે ના? R1 લખી દો. અને આ જુઓ a માઇનસ બી. તો આ તો મૂલ્ય નાનું આવે છે અને આ મોટું આવે છે. કેવી રીતે શક્ય છે? આ કેવી રીતે શક્ય છે? a વત્તા બી નું મૂલ્ય નાનું આવે છે અને a વત્તા માઇનસ બી નું મૂલ્ય નાનું આવે છે, a વત્તા બી નું મૂલ્ય મોટું આવે છે. તો સૂત્ર પરથી તો લાગતું નથી એવું કશું. તમે તો કીધું બધું ધન છે, અને ચલો માની લીધું. એક વખત તમે બી ની જગ્યાએ માઇનસ બી મૂકો તો એ તો ધન થઈ ગયું. એક વખત તમે બી ની જગ્યાએ માઇનસ બી મૂકો, આ બી ની જગ્યાએ તમે માઇનસ બી મૂકો તો આ માઇનસ થઈ ગયું. તો શું આવું થશે ખરા? બિલકુલ બી નહીં યાદ થાય. હું નોટ લખાઈ દઉં છું. સૂત્રમાં સદિશના માત્ર ધન મૂલ્ય મુકાય. યાદ રાખી લેજો, સૂત્રમાં માત્ર સદિશના ધન મૂલ્ય જ મુકાય. તો તમારી ઈચ્છા અહીંયા માઇનસ બી મૂકવાની હોય તો ભૂલી જાઓ. જો તમે આવું વિચારતા હોય a સ્ક્વેર માઇનસ બી નો વર્ગ 2a માઇનસ બી કોસ થીટા, તો આ મેથડ સંપૂર્ણપણે ખોટી છે. યાદ રાખી લો, આપણે મૂલ્ય શોધ્યું છે અને એ મૂલ્યમાં બધા જ જે આર, એ અને બી છે એ બધા કેવા છે? ધન. હા, આપણે એક જગ્યાએ ભૂલ નથી કરી, પણ તમને સમજાવવા માટે મેં અહીંયા ભૂલ કરી છે. થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો છે. તમે તો શું કરો છો? એ માઇનસ બી. તો આ થીટા શું હોવો જોઈએ? એ અને માઇનસ બી વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. હા કે ના? ભાઈ આ થીટા શું છે? અહીંયાથી જો થોડું અહીંયા આટલું નોંધી લો, બહુ અગત્યનું છે. આર નું મૂલ્ય, એ નું મૂલ્ય, બી નું મૂલ્ય, આ બધા કેવા હશે? ધન. તો તમે અહીંયા માઇનસ બી અહીંયા માઇનસ બી ના લખી શકો. માની લો માઇનસ બી મૂકો તો આ તો ધન થઈ જવાનું છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ શું થાય? ધન. અહીંયા
યાદ રાખો આ મૂલ્ય હંમેશા ધન જ આવશે 2ab cos θ. બી ની જગ્યાએ તમે ઋણ મૂલ્ય ના મૂકી શકો. આ સૂત્ર માત્ર ને માત્ર જે છે ધન જ આવશે. બધા મૂલ્યો કેવા મૂકવાના છે? ધન. ઋણ હોય તો બી ધન મૂકવાના છે. ઋણ તો શું છે? જુઓ, મૂલ્ય થોડું ઋણ છે, મૂલ્ય ઋણ નથી, આ દિશા ઋણ છે. એ માઇનસ બી, તમે સદિશ એ માઇનસ બી કરો છો, છે તો સરવાળો ને એ વત્તા બી. તો જો મૂલ્ય આ 5 હોય તો આ બી મૂલ્ય કેટલું છે? 5 જ. દિશા ઉલટાઈ છે, દિશા જરૂર ઉલટાઈ છે. તો બી માં થોડો ફરક પડે છે. બી નું મૂલ્ય, આ શું લખ્યું? સદિશ બી નું મૂલ્ય. મૂલ્ય ક્યારેય ઋણ હોય નહીં. સદિશ બી નું મૂલ્ય તો 5 નું 5 જ છે. તો સૂત્ર તો આ જ આવશે. પણ થીટા શું છે? અહીંયા વાંચો. થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો મેં શું કર્યું છે? આ સૂત્ર કોનું હતું? યાદ રાખો, આ સૂત્ર કોનું હતું? a વત્તા બી બરાબર સદિશ આર માટે સૂત્ર હતું. હવે હું મારા માટે સૂત્ર બનાવું. હવે હું મારા માટે સૂત્ર એટલે કે a માઇનસ બી માટે સૂત્ર બનાવું. જો ચલો મેં ફરીથી રિપીટ કરી દઉં છું કે ભૂલથી બી ઋણ હોય તો બી ઋણ મૂકવાનું નહીં, મૂલ્ય ઋણ નહીં મૂકવાના. અહીંયા થીટા શું છે? સદિશ a અને સદિશ બી વચ્ચેનો ખૂણો. સદિશ a અને સદિશ બી વચ્ચેનો ખૂણો. બરાબર. અચ્છા, આ સૂત્ર હું ફરીથી જો અહીંયા લખી દઉં છું. આર બરાબર a પ્લસ બી માટે આર ના મૂલ્યનું સૂત્ર છે. આર બરાબર a પ્લસ બી માટે આર ના મૂલ્યનું સૂત્ર છે. અચ્છા, હવે અહીંયા જુઓ, આર બરાબર a માઇનસ બી માટે મારે જોઈએ છે, એટલે સદિશ a પ્લસ સદિશ બી. અચ્છા, હું સૂત્ર લખું, ધ્યાનથી જોજો. આર બરાબર a સ્ક્વેર બી સ્ક્વેર, મેં કીધું બધું ધન જ મૂકવાનું છે, 2ab. આટલી સુધી તમને સૂત્ર ખબર પડી. અને આ થઈ ગયું cos θ. અવતરણ ચિહ્નમાં મૂકું છું કઈ કારણોસર. અહીંયા જુઓ, a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર 2ab cos θ. મેં શું કીધું? બધું ધન જ મૂકવાનું છે, ધન મૂક. ખાલી થીટામાં એક થોડું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે? અહીંયા જુઓ, આ બી ને હું સમાંતર સ્થાનાંતર આપું. અહીંયા મેં જો જે રકમ લીધી છે ને, એ રકમમાં સ્પષ્ટપણે લખ્યું છે કે થીટા શું છે? થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો. કોનો સદિશ? શરૂઆતમાં કયા સદિશો હતા? a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. યાદ રાખી લો, આ જે થીટા છે કોના કોના વચ્ચે છે? a અને b વચ્ચેનો ખૂણો છે. તમારે ખૂણો કોના વચ્ચે જોઈએ છે? a અને માઇનસ બી વચ્ચે. તો અહીંયા જુઓ, આ બી ને હું સમાંતર સ્થાનાંતર આપી દઉં. સમાંતર સ્થાનાંતર આપી દઉં. આ થીટા છે, હા કે ના? આ થીટા છે, આ થીટા. બરાબર. અચ્છા, મારે તો કોનો ખૂણો જોશે? અહીંયા આ થીટા કોનો? આ થીટા શું હોય છે? જે તમે સદિશો બે ઉમેરો એના વચ્ચેનો ખૂણો. જે બે સદિશો ઉમેરો એના વચ્ચેનો ખૂણો. તો અહીંયા તમે કયા સદિશ ઉમેર્યા છે? સદિશ a અને સદિશ માઇનસ બી. તો આ ખૂણો કોના વચમાં આવવો જોઈએ? a અને માઇનસ બી ના વચમાં. તો a અને માઇનસ બી ની પૂંછડી, આ બી, તો માઇનસ બી એનો વિરુદ્ધ હોય ને, પણ પૂંછડી વચ્ચે જ ખૂણો હોય. તો અહીંયા જુઓ, આ ખૂણો, આ ખૂણાને હું બીટા કહી દઉં, તો અહીંયા શું આવે? બીટા આવશે. બરાબર. પણ હું શું કરું છું? હું એક કામ કરું, એને બીટા નથી લખતો. અહીંયા જો, આ કેટલું થાય? આખું 180. હા કે ના? આ આખું 180 થાય. 180 માંથી જો હું થીટા બાદ કરું તો આ વધશે. કેટલું થાય? 180 માઇનસ થીટા. આ 180 માંથી આ બાદ કરું તો કેટલું થઈ ગયું? 180 માઇનસ થીટા. એટલે અહીંયા આ થીટા નહીં આવે, અહીંયા આવશે 180 માઇનસ થીટા. આ ખાસ ધ્યાન રાખવાનું. તમે શું લખ્યું છે? જુઓ, આ શેનું સૂત્ર છે? a વત્તા બી માટે. તો આ ખૂણો કયો હોય? a અને b નો ખૂણો છે. તમારે તો કયો ખૂણો જોઈએ છે? a અને માઇનસ બી નો ખૂણો જોઈએ છે. તમારે કયો ખૂણો જોઈએ છે? a અને માઇનસ બી વચ્ચેનો ખૂણો. તો a અને માઇનસ બી વચ્ચેનો ખૂણો તો આ થશે ને. આ સદિશ a છે, આ સદિશ બી. સમાંતર સ્થાનાંતર આપીને અહીંયા પૂંછડી વચ્ચેનો ખૂણો જોવાનો. અચ્છા, સદિશ a અને આ પૂંછડી, સદિશ a અને સદિશ માઇનસ બી. તો આ ખૂણો કેટલો થશે? તો મેં કીધું આ 180 થશે. ભાઈ આ બી અહીંયા 180 થશે ને. અરે ભાઈ,
આ સદિશ એ હતો, માની લો આ સદિશ બી છે, તો સદિશ માઇનસ બી તો એના વિરુદ્ધ થવાનું છે ને. મેં અહીંયા ત્યાં લખ્યું છે બી નો ઋણ સદિશ એટલે શું થાય? વિરુદ્ધ દિશા, મૂલ્ય એટલું ને એટલું. બરાબર. તો આ થઈ ગયું એ અને બી વચ્ચેનો ખૂણો. અચ્છા, અહીંયા બે બીજી વાતો યાદ રાખી લો. ફરીથી રિપીટ કરું છું, સૂત્રમાં મૂલ્યો જે છે ને તે ધન આવશે. ખૂણો કયો લેવાનો? જે બે સદિશ ઉમેરતા હોય તે બે વચ્ચેનો ખૂણો. ખૂણો કયો લેવાનો? અહીંયા નોટ લખી દઉં છું. જે બે સદિશો ઉમેરવાના હોય તેમના વચ્ચે, અને તેમના વચ્ચે એટલે પૂંછડી વચ્ચેનો ખૂણો. બરાબર. તો અહીંયા એ અને માઇનસ બી નો ખૂણો થીટા થોડો છે, 180 માઇનસ થીટા છે. 180 માઇનસ થીટા છે. તો અહીંયા ધ્યાન આપો. અચ્છા, 180 આ થીટા શું છે? થીટા તો એ જ છે ને, એ અને બી વચ્ચેનો ખૂણો છે, એમાંથી 180. અચ્છા, હવે અહીંયા જો એક વસ્તુ યાદ રાખી લો, cos 180 માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા થઈ જાય. બીજા ચરણમાં આવશે ઓલ એસટીસી, બીજા ચરણમાં કોસ જે છે એ ઋણ છે, ઓલ એસટીસી. આ ઓલરેડી હું જે મેથેમેટિક્સ વાળા ચેપ્ટરો છે 4 કે 5 એમાં ચલાવી ચૂક્યો છું. પહેલા ચરણમાં બધા ધન, બીજા ચરણમાં ઋણ. કાં તો યાદ રાખી લો, માઇનસ કોસ થીટા થઈ જશે અને સાઇન 180 માઇનસ થીટા થઈ જશે સાઇન થીટા. આ યાદ રાખી લો બે વસ્તુ. તો અહીંયાથી જુઓ, cos 180 માઇનસ થીટા માઇનસ કોસ થીટા થઈ જાય. તો આ સૂત્ર થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab માઇનસ કોસ થીટા. તો આ થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. તમે બંને સૂત્ર વાપરી શકશો. તમે બંને સૂત્ર જે છે એ વાપરી શકશો. યાદ રાખો, તમે બંને સૂત્ર વાપરી શકશો. જો તમારે આ સૂત્ર વાપરવું હોય તો થીટાની જગ્યાએ જે એ અને માઇનસ બી વચ્ચેનો ખૂણો હોય તે મૂકો, અને જો તમારે બાદબાકીમાં સીધું આ સૂત્ર વાપરવું હોય a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા, તો યાદ રાખો ઓલરેડી આપણે પ્રોસેસ કરી ચૂક્યા છીએ. જનરલ સૂત્ર થીટા શું હતું? યાદ રાખો, થીટા શું હતું? જો આ સૂત્ર વાપરવું હોય તો અહીંયા નોટ લખું છું, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા વાળું સૂત્ર વાપરવું હોય તો અહીંયા હું નોટ લખું છું, થીટા એ સદિશ a અને બી વચ્ચેનો ખૂણો છે. a અને બી, a અને માઇનસ બી વચ્ચેનો ખૂણો નથી. જો થીટા શું છે? a અને બી વચ્ચેનો ખૂણો છે. તો જો તમારે આ સૂત્ર વાપરવું હોય તો ખૂણો a અને બી વચ્ચેનો મૂકવાનો, a અને પ્લસ બી વચ્ચેનો. જો તમારે આ સૂત્ર વાપરવું હોય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, મને પર્સનલી આ સૂત્ર વધારે પસંદ છે, કારણ કે આમાં કન્સેપ્ટ બહુ વધારે પડતો ક્લિયર થઈ જાય છે. કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા. થીટા શું હોય છે? જે બે સદિશો ઉમેરવાય છે એ વચ્ચેનો ખૂણો. તો એ ખૂણો મૂકી દો, બાકી બધું તો ધન જ લેવાનું છે ને. તો એ ખૂણો પછી ભલે ને જે સાદું રૂપ આવતું આપો તમે, તો તમે સૂત્ર આ જ પહોંચશો, સૂત્ર અહીંયા જ પહોંચશો, પણ અહીંયા કન્સેપ્ટ ક્લેરિટી વધારે આવશે. અહીંયા કન્સેપ્ટ ક્લેરિટી તમને વધારે આવશે, કારણ કે આપણે સ્પષ્ટ કીધું કે સદિશ a નું મૂલ્ય હંમેશા ધન હોય, સદિશ b નું મૂલ્ય હંમેશા ધન હોય. સદિશ a નું મૂલ્ય હંમેશા ધન, સદિશ b નું મૂલ્ય હંમેશા ધન. ફરક ક્યાં પડશે? થીટા. જો અહીંયા થીટા શું છે? a અને b વચ્ચેનો ખૂણો. તો અહીંયા થીટા શું હોવું જોઈએ? a અને માઇનસ b વચ્ચેનો ખૂણો. તો એ ખૂણો તમે કેટલો લઈ આવ્યા? 180 માઇનસ થીટા. એ અહીંયા આગળ મૂકી દીધું, પછી સાદું રૂપ આપશો તો આ જ જવાબ આવશે. તો પર્સનલી મારું આ સૂત્ર ફેવરેટ છે. કન્સેપ્ટ યાદ રાખો કે સરવાળો હોય કે બાદબાકી હોય, આ શું છે એ યાદ રાખવાનું. સરવાળો હોય કે બાદબાકી હોય, થીટા યાદ રાખવાનું કે બે સદિશો જે ઉમેરવાના છે તેમના વચનો ખૂણો છે. તમે આનું સાદું રૂપ આપો, આ સૂત્ર બી વાપરો તો વાંધો નહીં, પણ આ સૂત્ર તમે જો વાપરશો તો થીટા કયો લેવો પડશે? a અને b ના વચમાં. જો શરૂઆતથી થિયરી આના આધારે આપણે આ જવાબ લાયા છીએ ને, તો અહીંયા આ થીટા શું છે? જુઓ, આ થીટા શું હતું? a અને b વચ્ચેનો ખૂણો છે, અને 180 માઇનસ થીટા a અને માઇનસ b વચ્ચેનો ખૂણો છે. મને પર્સનલી આ મારું ફેવરેટ છે આ ટોપિકમાં. કેમ? કારણ કે મને કન્સેપ્ટ અહીંયા મૂકું છું તો મને કન્ફ્યુઝન થાય છે કે યાર થીટા સરે કીધું તું a અને માઇનસ b વચ્ચે મૂકવાનો, તો હવે શું કરવું અહીંયા? બરાબર. હા, જેને કન્સેપ્ટ ક્લિયર હોય એનો વાંધો નહીં કે અહીંયા માઇનસ આવી ગયું એટલે આ થીટા કયો મૂકવાનો? a અને b વચ્ચેનો. પણ મને આ કેમ ફેવરેટ છે? સૂત્ર એનું એ મૂકો, a સ્ક્વેર બી સ્ક્વેર 2ab કોસ થીટા. અચ્છા, પણ આ વખતે શું છે? a માઇનસ b. તો ખૂણો કયો આવશે? a અને માઇનસ b વચ્ચેનો ખૂણો આવશે. બરાબર. તો આટલું તમે ધ્યાન રાખી લો, આટલું તમે ધ્યાન રાખી લો. અચ્છા.
હવે જુઓ તમે a વત્તા b બરાબર r માં a વત્તા b છે, જોજો ભૂલતા નહીં. tan આલ્ફા શું હતું? b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. હા કે ના? b sin થીટા અપોન a પ્લસ b શું હતું? cos થીટા. બરાબર. હવે અહીંયા જુઓ તમે a માઇનસ બી બરાબર આર. મેં તમને પહેલા જ કીધું કે મૂલ્ય તો ધન જ રહેશે, મૂલ્ય માઇનસ બી નહીં મૂકી શકો તમે, સાઈન. પણ આ થીટા શું છે? આ સૂત્રમાં થીટા શું છે? a અને b વચ્ચેનો ખૂણો. તમારે a વત્તા માઇનસ બી વચ્ચેનો ખૂણો જોઈએ છે, તો એ કેટલો ખૂણો આવ્યો છે? 180 માઇનસ થીટા a પ્લસ બી કોસ 180 માઇનસ થીટા. તો આ થઈ જશે b સાઇન થીટા, કારણ કે સાઇન 180 માઇનસ થીટા બરાબર સાઇન થીટા જ હોય છે. બી સાઇન થીટા અપોન એ માઇનસ બી કોસ થીટા થઈ જશે. ફરીથી કહું છું કે મારું પર્સનલ ફેવરેટ આ સૂત્ર છે. આ તો સાદુરૂપથી તમે લાયા. હા, તમે થોડા એક્સપર્ટ થઈ જશો પછી શોર્ટકટ માટે આ વાપરો તો વધારે સારું. શોર્ટકટ માટે આ વાપરો તો વધારે સારું. તો આટલું નોંધી લો, આગળનું બી ખાસ નોંધી લેજો અને તૈયાર કરી લેજો. આપણે આગળ વધીએ. હું નોટ લખાવું છું એક, પછી આપણે આગળ વધીએ. આના રિલેટેડ થોડા સારા એવા દાખલા જોઈએ. ચોમાસાના કારણે થોડી નેચરલ લાઇટનો ઇસ્યુ છે, તો થોડું, અને ઓલ્સો ઇલેક્ટ્રિસિટી બી ઘરમાં નથી, તો બેર વિથ ઇટ. થોડું અંધારું લાગતું હશે તમને. હું તમને લખી દઉં છું અહીંયા સૂત્ર કે a વત્તા બી બરાબર આ બરાબર a વત્તા માઇનસ બી બરાબર આર બરાબર a માઇનસ બી. આ બે સૂત્રો છે તમારી જોડે. આ બે સૂત્રો છે. હું આમનું જનરલ સૂત્ર લખી દઉં છું, એકદમ જનરલ સૂત્ર લખી દઉં છું કે આર નું જે મૂલ્ય છે એ શું થઈ જશે? a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos થીટા. આર એ બી શું છે તમને ખબર છે? ઋણ હોય કે ધન હોય, ગમે તે હોય, કેવા લેવાના? જનરલ સૂત્ર છે બંનેનું, ધન લેવાના. ધ્યાન શું રાખવાનું છે? થીટા શું લેવાનું? જે બે સદીશો ઉમેરવાના છે, ભાઈ બી ઉમેરવો અને માઇનસ બી ઉમેરવો, બંનેમાં રાત દિવસનો ફરક છે. કારણ કે બી નું મૂલ્ય માઇનસ બી જેટલું રહેશે પણ દિશા ઉલટાઈ જશે. ઉમેરવાના છે તેમના વચ્ચેનો ખૂણો થીટા છે. થીટા શું છે? જે બે સદીશો ઉમેરવાના છે તેમના વચ્ચેનો ખૂણો. જો એ વત્તા બી ઉમેરવાના હોય તો એમના વચ્ચેનો ખૂણો, જો એ માઇનસ બી ઉમેરવા હોય તો એ અને માઇનસ બી સદીશ વચ્ચેનો ખૂણો. બરાબર. તો ખાસ ધ્યાન રાખવું, આ ખાસ ધ્યાન રાખવું. થીટા શું લેવો એ ખાસ ધ્યાન રાખવું. આ કોના માટે છે? જે કન્સેપ્ટ થી ચાલે છે એમના માટે. જે કન્સેપ્ટ થી ચાલે છે એમના માટે. થીટા જે બે સદીશો ઉમેરવાના છે તેમના વચ્ચેનો ખૂણો છે. એ અને બી વચ્ચેનો ખૂણો એવું નથી લખ્યું મેં, આ જનરલ સૂત્ર લખું છું. જે બે સદીશો ઉમેરવાના છે તેમના વચ્ચેનો ખૂણો. તમે એ અને માઇનસ બી ઉમેરો તો એમના વચ્ચેનો. આ જનરલ સૂત્ર લખ્યું છે. થીટા એ અને બી સદીશ વચ્ચેનો ખૂણો નથી, બે સદીશો જે ઉમેરવાના છે એમના વચ્ચેનો ખૂણો મૂકી દો તો બધા પ્રશ્નો સોલ્વ. કશું ચિંતા કરવાની નહીં. એ પ્લસ બી હોય કે એ માઇનસ બી, તમે માઇનસ હશે તો થીટાની જગ્યાએ મૂકશો તો માઇનસ આવશે. અચ્છા, આ જે કન્સેપ્ટ વાળા છોકરાઓ છે એમના માટે, જેમને ગોખવું છે એમના માટે હું કહી દઉં કે સદીશ a વત્તા બી બરાબર સદીશ આર. તો સૂત્ર શું થઈ જશે? આર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. બરાબર. આ સૂત્રમાં થીટા શું છે? a અને બી વચ્ચેનો. આ એક ટાઈપના સ્ટુડન્ટ માટે છે જે આ કરવા માંગતા હોય આ કરે, જેમને ગોખી નાખવું છે એ આ કરી નાખે. ગોખી જ નાખો. ચલો ને યાર. સદીશ આર બરાબર a માઇનસ બી માટે આર નું મૂલ્ય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. આ સૂત્રમાં બી થીટા શું છે? આ સૂત્રમાં બી થીટા શું છે? સદીશ a અને સદીશ બી વચ્ચેનો ખૂણો. જો તમારે આ સૂત્ર વાપરવું હોય, પ્લસ વાળું જનરલ સૂત્ર,
તો યાદ રાખો થીટા બે સદીશો વચ્ચેનો ખૂણો લેવાનો અને જો તમારે ગોખી નાખવું હોય કે a વત્તા b હોય તો a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા અને a માઇનસ b હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ પ્લસ ની જગ્યાએ શું આવી ગયું માઇનસ 2ab cos થીટા પણ આમાં થીટા શું છે ગોખી નાખો a અને b વચ્ચેનો જ ખૂણો છે થીટા શું છે a અને b વચ્ચેનો જ ખૂણો છે ફરીથી થીટા શું છે a અને b વચ્ચેનો જ ખૂણો છે a અને માઇનસ b વચ્ચેનો ખૂણો નથી અહીંયા જો તમે જનરલ સૂત્ર વાપરશો ને a પ્લસ b બરાબર r હોય કે a માઇનસ b બરાબર r હોય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા જનરલ સૂત્ર તો થીટા શું મૂકવાનું સદિશ a અને સદિશ જે બે સદિશો ઉમેરવાના છે એમના વચ્ચે ખૂણો જો તમે આ સૂત્ર ગોખતા હોય પ્લસ તો a અને b વચ્ચેનો ખૂણો a માઇનસ b માટે માઇનસ 2ab cos થીટા અહીંયા બી થીટા શું છે a પ્લસ b વચ્ચેનો ખૂણો છે a માઇનસ b બે સદિશો ઉમેરવાના છે એમના વચ્ચે નહીં a અને b વચ્ચેનો જ ખૂણો છે બરાબર તો આટલી વિગતો નોંધી લો આઈ હોપ તમને મગજમાં બિલકુલ સંપૂર્ણપણે બેસી ગયું હશે હવે આપણે આગળ વધીએ હા ચાલો કે છે આપણને ક્વેશ્ચન 1 સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ a માઇનસ સદિશ b તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો અચ્છા અહીંયા જો a વત્તા b સદિશ r1 નામ આપી દઉં a માઇનસ b સદિશ r2 નામ આપી દઉં ભાઈ સદિશ a વત્તા કેવી રીતે આવ્યું આ સદિશ a વત્તા સદિશ b બરાબર r1 તો આ r1 માનાંકમાં તો મૂલ્ય હશે ને એનું સદિશ a સદિશ માઇનસ b r2 અચ્છા હવે અહીંયા આનો મતલબ શું થયો r1 બરાબર r2 અચ્છા બંને રીતે કરીશ શું સૂત્ર થાય a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos થીટા મારું ગોખેલું સૂત્ર મૂકું છું r2 શું છે a માઇનસ b નું મૂલ્ય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા અહીંયા થીટા શું છે a અને b વચ્ચેનો ખૂણો અહીંયા થીટા શું છે a અને b વચ્ચેનો ખૂણો હા કે ના જો હું પ્લસ મૂકતો અહીંયા થીટાની જગ્યાએ જો હું પ્લસ મૂકતો તો અહીંયા શું મૂકવું પડતું 180 માઇનસ થીટા કેમ આ સદિશ a છે આ સદિશ b છે આ થીટા લઈ લીધો મેં a અને b વચ્ચેનો ખૂણો તો આ શું થઈ જતું 180 તો આ શું થઈ જતું 180 માઇનસ થીટા a અને માઇનસ b વચ્ચેનો ખૂણો તો અલ્ટિમેટલી cos 180 માઇનસ થીટા શું થવાનું છે પણ આ થીટા કયું છે a અને b વચ્ચેનો ખૂણો ગોખી નાખો આને સરવાળામાં આ સૂત્ર બાદબાકીમાં આ સૂત્ર પણ થીટા કયું લેવાનું પ્લસ a પ્લસ b વચ્ચેનો ખૂણો લેવાનો બંને બાજુએ બરાબર વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા હા કે ના અચ્છા 2ab cos થીટા શું થઈ જશે 2ab માઇનસ 2ab cos થીટા તો આ સાઈડ આવશે તો કેટલા થઈ જશે શું ખોટું કર્યું છે બરાબર છે આ સાઈડ લાવી દો 2ab cos થીટા 2ab cos થીટા 0 બરાબર તો આ કેટલા થઈ જશે 4ab cos થીટા બરાબર 0 તો cos થીટા બરાબર 0 ક્યારે થીટા બરાબર 90 તો સદિશ a અને સદિશ થીટા શું હતો a અને b વચ્ચેનો ખૂણો તો સદિશ a અને સદિશ b વચ્ચેનો હા તમને પૂછે સદિશ a અને સદિશ માઇનસ b વચ્ચેનો ખૂણો તો બી શું આવશે 90 180 માઇનસ 90 કેટલા થાય 90 થાય ચાલો આગળ વધીએ
ચલો આગળ વધીએ, થોડા ઘણા દાખલાઓ કરીએ આપણે. શું કે છે પહેલો દાખલો? કોઈ કણ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વમાં જઈ રહ્યો છે. તે 10 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી પશ્ચિમ નહીં, ઉત્તર તરફ જાય છે. ક્યાં જાય છે? ઉત્તર તરફ જાય છે. તરફ વળે છે અથવા આગળ વધે છે. તો પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો. તો પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો. અચ્છા, એકચ્યુઅલી શું છે કે આના માટે તમને ચેપ્ટર 3 નું નોલેજ હોવું જોઈએ. બરાબર, હું લગભગ એ પેટર્નમાં ચલાવું છું, ચેપ્ટર નંબર 1, 2, 4 અને પછી 3. તો દાખલો હું એટલા માટે કરાવું છું કે સદિશ બાદબાકી તમારે શીખવાની છે. હોઈ શકે તમને વેગનો કે પ્રવેગનો કન્સેપ્ટ ક્લિયર ના હોય, પણ 9-10 માં થોડું ઘણું તો આવી જ ગયું હશે. તો એની માહિતી તમને આપી દઉં કે વેગ સદિશ રાશિ છે. અચ્છા, પ્રવેગ કોને કહેવાય? વેગમાં ફેરફારનો સમય દર. વેગમાં ફેરફારનો સમય દર. પ્રવેગનું સિમ્બોલ છે એક્સેલરેશન. વેગમાં ફેરફાર એટલે આ કહેવાય વેગમાં ફેરફાર ભાગ્યા જે સમય લાગ્યો હોય તે. અચ્છા, ફેરફાર એટલે શું? યાદ રાખી લો, કોઈ પણ રાશિનું ફેરફાર હોય ને તો અંતિમ મૂલ્ય માઇનસ પ્રારંભિક મૂલ્ય. યાદ રાખી લો, અંતિમ મૂલ્ય માઇનસ પ્રારંભિક મૂલ્ય. અચ્છા, પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ. એનો મતલબ શું થાય? સદિશ એ બરાબર વેગમાં ફેરફારને લખાય ડેલ્ટા વી ભાગ્યા સમયને લખાય ટી. એનો મતલબ સદિશ V2 માઇનસ સદિશ V1 ભાગ્યા ટી. અહીંયા V2 શું છે? V2 શું છે? સદિશ V2 અંતિમ વેગ. સદિશ V1 શું છે? પ્રારંભિક વેગ. લખ્યું ને, ફેરફાર એટલે અંતિમ મૂલ્ય માઇનસ પ્રારંભિક મૂલ્ય, અને દર્શાવાય આ રીતે ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1 એટલે વેગમાં ફેરફાર. અચ્છા, ટી શું છે? લાગતો સમય છે. અહીંયાથી તમે જુઓ કે એનું મૂલ્ય કાં તો આવી રીતે દર્શાવું કાં તો આવી રીતે દર્શાવું ખાલી. બરાબર, શું થઈ જાય? શું થઈ જશે? એનું મૂલ્ય શું થઈ જશે? V2 માઇનસ V1 નું મૂલ્ય ભાગ્યા ટી. હા કે ના? આ એનું મૂલ્ય થઈ જશે. એનું મૂલ્ય બરાબર V2 માઇનસ V1 નું મૂલ્ય ભાગ્યા ટી. તો ટૂંકમાં V2 માઇનસ V1 ડ્રો કરી લઉં તો વાત પતી જશે. તમને આ કન્સેપ્ટ ક્લિયર નથી ને તો ડાયરેક્ટ દાખલો ગણાવી દેતો. તમને ખબર હોવી જોઈએ ને પ્રવેગ શું છે, વેગ શું છે. પ્રવેગ શું છે? વેગમાં ફેરફાર ભાગ્યા સમય. વેગમાં ફેરફારનો સમય દર. બંને સદિશ રાશિ છે તો સદિશ એ બરાબર સદિશ ડેલ્ટા વી ભાગ્યા ટી. તો V2 માઇનસ V1 ભાગ્યા ટી. એનો મતલબ V2 અચ્છા, આનું મૂલ્ય બરાબર આનું મૂલ્ય, ટી તો અદિશ છે. બરાબર. અચ્છા, તો હું અહીંયા ડ્રો કરું છું આકૃતિ. પહેલા દિશાઓ દર્શાવી દઈએ આપણે. કોઈ કણ છે, આની ઉગમ બિંદુ લઈ લઈએ. કોઈ પણ જગ્યાએ તમે લો, વાંધો નહીં. 5 મીટર વેગથી પૂર્વ તરફ જઈ રહ્યો છે. V1 કેટલો થયો? 5 મીટર પ્રતિ સેકન્ડ. V1 કેટલો થયો? 5 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, તે 10 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી ઉત્તર તરફ આગળ વધે છે. અહીંયાથી આમ કયો કણ અહીંયા પહોંચ્યો, અહીંયાથી એ ઉત્તર એટલે આ થયું. તમને ખબર છે, આ પૂર્વ, આ ઉત્તર, આ
આ દક્ષિણ અને આ પશ્ચિમ, બરાબર. આ બે વસ્તુ, આ થઈ ગયું સદિશ v2 અને આનું મૂલ્ય બી કેટલું છે 5 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું છે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો તમારી જોડે બે સદિશ આવી ગયું છે, એક સદિશ v1 અને બીજો સદિશ v2. હવે તમારે શું કરવાનું છે v2 માઇનસ v1 કરવાનું છે. તમારે શું કરવાનું છે v2 માઇનસ v1. હું કાઢી નાખું છું થોડી જગ્યા બચાવવા માટે, બરાબર. તમારે શું કરવાનું છે v2 માઇનસ v1. અહીંયા જુઓ v2 કયો છે, પેલા v2 માઇનસ v1 જોઈએ છે ને તમારે, સદિશ v2 માઇનસ સદિશ v1, બરાબર. અચ્છા, તો અહીંયા જુઓ સદિશ v2 માઇનસ સદિશ v1. પેલા v2 ડ્રો કરો, તો આ મેં v2 ડ્રો કર્યો, બરાબર. અચ્છા, મૂલ્ય કેટલું છે 5 મીટર. અચ્છા, માઇનસ શું કરું v1, માઇનસ શું કરું v1, માઇનસ શું કરું v1. તો આ v1 છે, આ તો v1 છે ને, v1 પૂર્વ તરફ તમે ગયા તો માઇનસ v1 આ થઈ જશે. તો આ શું થઈ ગયું માઇનસ v1. મૂલ્ય તો 5 મીટર પ્રતિ સેકન્ડ છે. v1 દિશા તો દર્શાવી દીધી ને અહીંયા. v1 મૂલ્ય તો 5 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી એ જોડી દો. આ તમારો આવ્યો r બરાબર v2 માઇનસ v1. સદિશ r બરાબર v2 માઇનસ v1. અચ્છા, હવે v2 માઇનસ v1 નું મૂલ્ય કેટલું થઈ જશે? આ શું છે v2 માઇનસ v1 નું મૂલ્ય? તો r બરાબર v2 માઇનસ v1 નું મૂલ્ય થઈ જાય. અચ્છા, આનું સૂત્ર તમને ખબર છે, v2 નો વર્ગ વત્તા v1 નો વર્ગ માઇનસ 2v2 v1 cos થીટા. 2v2 v1 cos થીટા. હા કે ના? હા કે ના? અચ્છા, યાદ છે કે નહીં સૂત્ર? બાદ બાકી હોય તો આ સૂત્ર ગોખી નાખવાનું મેં કીધું હતું, પણ આમાં થીટા શું હશે? મેં તમને એમ કીધું હતું કે જો તમે આ સૂત્ર વાપરો, જો તમે જો જનરલ સૂત્ર વાપરશો તો તમારે થીટા v2 માઇનસ v1 નો મૂકવો પડશે. તો આ સૂત્ર તમે ગોખી નાખો. મેં કીધું તું ને, યાદ રાખી લો. બાદ બાકી માટે જો r બરાબર a માઇનસ b હોય તો r નું મૂલ્ય થઈ જાય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અને આ થીટા શું છે? સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. a અને માઇનસ b વચ્ચેનો ખૂણો નથી, સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. યાદ રાખી લો, સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે, a અને માઇનસ b નહીં. જો તમે આ સૂત્ર વાપરતા હોય તો ગોખી નાખો, ગોખી નાખો, ગોખી નાખો. થીટા શું છે? v1 અને v2 વચ્ચેનો ખૂણો, અથવા v2 અને v1 વચ્ચેનો ખૂણો. v2 અને v1 પ્લસ v2 અને v1 વચ્ચેનો ખૂણો, માઇનસ v2 અને v1 વચ્ચેનો ખૂણો નહીં, પ્લસ v2 અને v1. ઓલરેડી તમે માઇનસ અહીંયા મૂકી દીધું છે. જો અહીંયા માઇનસ ના મૂક્યો હોત અને અહીંયા પ્લસ જનરલ સૂત્ર મૂક્યું હોત તો થીટા શું આવતો? v2 અને માઇનસ v1 વચ્ચેનો ખૂણો. પણ તમે ઓલરેડી અહીંયા માઇનસ મૂકી દીધું છે, તો આ ખૂણો કયો આવશે? જે બે સદિશો જે બે સદિશો છે ને એના ધન જે મૂલ્યો છે, ધન જે સદિશો છે એના વચ્ચેનો ખૂણો, એટલે કે v2 અને v1 નો ખૂણો. અચ્છા, અહીંયા જો આ શું છે? v2. આને સમાંતર સ્થાનાંતર આપી દઉં અહીંયા. આ શું થાય? v1. જો ખૂણો કેટલું છે v1 અને v2? પૂછડી અચ્છા, પૂછડી વચ્ચે આપવાનું છે ને? અચ્છા, પૂછડી વચ્ચે. તો આ સદિશને આગળ જવા દઉં. આ v1 ને મેં આગળ જવા દઈ દો. આ v1 અને આ v2 પૂછડી થઈ ગઈ બંનેની શું થઈ ગઈ? પૂછડી થઈ ગઈ. અચ્છા, મેં તમને એમ કીધું, જો આ v2 છે, મારે શું જોઈએ છે? v2 અને v1 વચ્ચેનો ખૂણો. તો બે ઓપ્શન છે, કાં તો v2 ને સમાંતર સ્થાનાંતર આપી દો, v1 અને v2 ની પૂછડી વચ્ચેનો ખૂણો v2 v1 હોય કે v1 v2 હોય. તો આ કેટલો ખૂણો છે? 90. તો અહીંયાથી આ થઈ જાય v2 સ્ક્વેર વત્તા v1 સ્ક્વેર માઇનસ 2v1 v2 cos 90. માઇનસ 2v1 v2 cos 90. અચ્છા, તો અહીંયા હું કરી નાખું છું કે આ v2 છે, આ v1 છે, આ માઇનસ v1 છે. માઇનસ v1 છે સદિશ, આ v2 છે. મારે v1 અને v2 વચ્ચેનો ખૂણો જોઈએ છે. આ v1 છે તમારું, તો અહીંયા મૂકી દો. પૂછડી વચ્ચે કેટલો ખૂણો થઈ જાય? 90. અચ્છા, cos 90 કેટલું થાય તમને ખબર છે? 0 થાય. cos 90 0 થાય તો આ આખો પદ
0 થઈ જશે તો v નું મૂલ્ય કેટલું આવશે √5 નું સ્ક્વેર √5 નું સ્ક્વેર તો √50 થઈ જશે એનો મતલબ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો આ જવાબ કેટલો આવે 5 √2 મીટર પ્રતિ સેકન્ડ આ 5 √2 મીટર પ્રતિ સેકન્ડ अच्छा 5 √2 મીટર પ્રતિ સેકન્ડ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ આ કેટલું આવ્યું 5 √2 આ 10 તો આ કેટલું આવ્યું a નું મૂલ્ય બરાબર √2 2 તો આને આવી રીતે લખાય √2 અને આ √2 કેન્સલ શીખવાડી દઉં ચલો આઈ હોપ તમે આ નોંધી લીધું હશે એ બરાબર શું હતું v2 માઇનસ v1 નું મૂલ્ય ભાગ્યા 2 તો આ v2 માઇનસ v1 કેટલું આવ્યું 5 √2 અને આ 10 t સમય તો 5 2 ઝા 10 આ 2 અને આ 2 ને √2 into √2 લખાય √2 2 થઈ ગયા તો જવાબ કેટલો આવ્યો √2 મીટર પ્રતિ સેકન્ડ અચ્છા રહી વાત દિશાની તો દિશાનું સૂત્ર તમને ખબર છે કે tan આલ્ફા બરાબર થઈ જાય b sin થીટા upon a minus b cos થીટા કારણ કે v2 minus v1 છે પણ થીટા તો શું છે v1 અને v2 વચ્ચે જ નો તો b sin 90 ભાગ્યા a minus b cos 90 b sin 90 નું મૂલ્ય 1 આ 0 થઈ જશે અને 5 ની જગ્યાએ જવાબ કેટલો આવ્યો 1 તો tan આલ્ફા બરાબર 1 તો આલ્ફા બરાબર 45 ડિગ્રી પણ વાત એમ નથી દિશા કઈ આવશે તમે કહો દિશા કઈ આવશે 45 નો ખૂણો તો આવી ગયો તમને બી ખબર છે બે સમાન સદિશ હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 45 હોય અહીંયા જો દિશાની થોડી માહિતી તમને આપી દઉં તમને ખબર બી છે જો કે બે સદિશો હતા આ v1 અને આ v2 બરાબર એમને હું બે સદિશો હતા આ v1 અને આ v2 તમારે શું કરવાનું હતું v2 વત્તા માઇનસ v1 એ તમારો પ્રવેગ થાય ને v2 માઇનસ v1 હા કે ના અચ્છા તો v2 આ વખત પહેલા મૂકું v2 શું કર્યો મેં પહેલા મૂક્યો એના પછી શું કર્યું v1 ડ્રો કર્યો બરાબર અને આ બંનેને જોડતી દિશા તમારો આ પ્રથમ સદિશ છે ને આ 45 ડિગ્રી આવ્યો છે તો આ શું હતું તમારું પશ્ચિમ આ ઉત્તર તો જે ખૂણો આવ્યો છે આલ્ફા બરાબર 45 ડિગ્રી એ બે સદિશો સરખા છે ને 5 મીટર પ્રતિ સેકન્ડ અને 5 તો બંનેને જોડતો ખૂણો કયો હોય 45 જ હોય બંને વચ્ચેનો ખૂણો 90 છે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 તો મને તમને પહેલા બી કીધું કે ખૂણાઓ સમાન હોય તો બંનેના મૂલ્યો સમાન હોય તો વચમાં પરિણામી સદિશ નીકળશે તો આ કઈ જગ્યાએ પશ્ચિમ ઉત્તર અથવા ઉત્તર પશ્ચિમ આવી રીતે લખાય 45 ડિગ્રી ઉત્તર પશ્ચિમ વચમાં 45 ડિગ્રી ઉત્તર તમે એમ બી કહી શકો કે સર અહીંયા જ કેમ ડ્રો કર્યું તમે અહીંયા ડ્રો કરો v2 અહીંયા ડ્રો કરો જો દિશા તો આ જ આવે છે ને લાંબી કર દો દિશા તો હજુ બી ઉત્તર પશ્ચિમ જ આવે છે દિશા ઉત્તર પશ્ચિમ આવે છે દિશા તો 4 આવી રીતે તમે નક્કી કરી શકો ને હું અહીંયાથી ઉત્તર કહું કે અહીંયાથી ઉત્તર કહું કે અહીંયાથી ઉત્તર કહું ઉત્તર તો ઉત્તર રહેવાનું છે अच्छा चलो आगे बढ़िए एक कार 10 √2 मीटर पर सेकंड थी उत्तर तरफ
જઈ રહી છે. અને જમણી બાજુ 90 ડિગ્રીના કોણે સમાન, એટલે કે જે પહેલા સ્પીડ હતી એ જ વેગથી ટર્ન એટલે કે વળાંક લે છે. તો વેગમાં ફેરફાર શોધો. એક વાત કહેવાની રહી ગઈ હતી તમને. જો પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં ફેરફાર ભાગ્યા સમય. અહીંયા પ્રવેગ નથી, સમય નથી આપેલો, ખાલી વેગમાં ફેરફાર શોધવાનું છે. આજે આગલા દાખલાની વાત કરું છું. અચ્છા ભાઈ, v1 બી 5 મીટર પ્રતિ સેકન્ડ હતો, v2 બી 5 મીટર પ્રતિ સેકન્ડ હતો, તો જવાબ 0 ના આવી જાય? ફેરફાર 0 આવી ગયો, વેગમાં ફેરફાર. તો 0 કેમ ના લખ્યો? અરે ભાઈ, 5 - 5 બરાબર 0. આ તો અદિશ હોય ત્યારે, વેગ અદિશ થોડો છે. 5 - 5 ડઝન્ટ ઇક્વલ ટુ 0. જરૂરી નથી 0 થાય, એ સૂત્ર અલગ છે. 0 થાય પણ ના પણ થાય, એ સૂત્રથી આપણે કામ લેવું પડશે. એટલે વેગમાં ફેરફાર કેવી રાશિ છે? વેગ સદિશ રાશિ છે, તો વેગમાં ફેરફાર બી કેવી રાશિ હોય? સદિશ રાશિ હોય. તો એના સરવાળા બાદબાકી અલગ રીતે થશે. તો યાદ રાખી લો હવેથી કે પ્રવેગનો મતલબ શું થાય? વેગમાં વધારો, પહેલા 5 હોય પછી 10 થઈ ગયો, અથવા વેગમાં ઘટાડો. ફેરફારનો મતલબ એ જ થાય ને, કાં તો વધારો કાં તો ઘટાડો. અચ્છા, પ્રવેગનો ત્રીજો મતલબ શું થાય? દિશામાં ફેરફાર. મૂલ્ય ના બદલાય, ખાલી દિશા બદલાય તો બી શું કહેવાય? પ્રવેગ કહેવાય. દિશા બદલાય તો બી શું કહેવાય? પ્રવેગ કહેવાય. મગજમાં બેસાડી લેજો. દિશા બદલાય એ પણ પ્રવેગ કહેવાય. વેગમાં ફેરફાર 3 રીતે થાય, કાં તો મૂલ્યમાં ફેરફારથી, અથવા દિશામાં ફેરફારથી, અથવા બંનેમાં ફેરફારથી. અચ્છા, તો કે છે વેગમાં ફેરફાર શોધો. કે છે વેગમાં ફેરફાર શોધો. અચ્છા, ડાયરેક્ટ લઈ જાઓ. તો ચલો બનાવી લઈએ આપણે અહીંયા દિશા. તમને ખબર છે, આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એક કાર 10√2 મીટર પ્રતિ સેકન્ડ થી ઉત્તર તરફ જઈ રહી છે. આ સદિશ લઈ લો. આને હું કહી દઉં v1, પ્રારંભિક વેગ. બરાબર. v1 કેટલું છે? v1 નું મૂલ્ય 10√2 મીટર પ્રતિ સેકન્ડ. v2 ઉત્તર. અને જમણી બાજુ 90 ડિગ્રીના કોણે ટર્ન લે છે. જમણી બાજુ 90 ડિગ્રીના કોણે એ જ સ્પીડથી. તો ફેરફાર શોધવાનો છે. v2 - v1 0 થઈ ગયો. 10√2 10√2. પણ આ તો સદિશ છે ને, વેગ સંયોગ રાશિ છે. અદિશ હોય તો તમે આવું કરો, આ તો સદિશ રાશિ છે. અચ્છા, તો આ શું છે? v2. તો મારે શું કરવાનું છે? આ v1 છે, આ v2 છે, તો મારે તો v2 વત્તા -v1 જોશે ને. તો આ, હા કે ના? ખોટું બોલું છું? ખોટું બોલું છું, બરાબર. v2 - v1, v2 પ્લસ -v1 જોશે, હા કે ના? અચ્છા, તો પેલા v2 ડ્રો કરું. v2 ડ્રો કરું પેલા અહીંયા. તો પેલા આ મેં કરી દીધું v2 ડ્રો. હવે આ તો v1 છે ને, તો -v કેટલો થઈ જશે? -v1 આ થઈ જશે. તો એના માથા ઉપર -v1 મૂકું. જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી જોડી દીધું. અચ્છા, હા કે ના? આવું તો થશે. આ એડ કરી દીધું. આ ખૂણો કેટલો થશે? 45. v2 અને v1 ના મૂલ્યો સમાન હોય તો ખૂણો 90 છે, તો અડધું થશે 45. આ તમને ખબર જ છે, બરાબર. અહીંયાથી r શું થઈ જશે? v2 નું સ્ક્વેર વત્તા v1 નું સ્ક્વેર. જો અહીંયા માઇનસ મૂકું તો v2 v1 cos થીટા. થીટા શું છે? v1 અને v2 વચ્ચેનો ખૂણો. ગોખી નાખવાનું મેં કીધું તું, ગોખી નાખો. થીટા શું છે? v1 અને -v2, અથવા v2 અને -v1 વચ્ચેનો ખૂણો નથી. v2 અને -v1 વચ્ચેનો ખૂણો નથી. થીટા શું છે? v1 સદિશ v1 અને સદિશ v2 વચ્ચેનો ખૂણો છે. સદિશ v1 અને સદિશ v2. હવે અહીંયા જો સદિશ v1 અને v2 વચ્ચેનો ખૂણો શું છે? આ v1 છે, આ v2 છે. 90 નો ખૂણો છે. આ v2 છે, આને જવા દો આગળ. આ કેટલો ખૂણો થઈ ગયો? 90. અચ્છા, તો v2 નો વર્ગ v1 નો વર્ગ 2v2 v1 cos 90. આ આખું કેટલું થઈ જશે? 0 થઈ જશે.
तो आ 10√2 નો વર્ગ વત્તા 10√2 નો વર્ગ માઇનસ 0. તો 10√2 કેટલા થઈ જાય? જો 10√2 નો વર્ગ એટલે કે 100 ગુણ્યા 2 થઈ જશે, એટલે 200 વત્તા 200 થઈ જશે. હા કે ના? 200 વત્તા 200 બરાબર √400. તો પરિણામી એટલે કે વેગમાં ફેરફાર જે છે ડેલ્ટા વી એનું મૂલ્ય આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. વેગમાં ફેરફારનું મૂલ્ય કેટલું આવશે? v2 માઇનસ v1. v2 માઇનસ v1 ના ફેરફારનું મૂલ્ય આવ્યું 20 મીટર પ્રતિ સેકન્ડ. 0 નથી આવ્યું, 20 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું છે. દિશા કઈ હશે? 45 ડિગ્રી. કઈ દિશામાં હશે? તો આ છે ને, તો અહીંયા આવું કરી લો. દિશા થોડી બદલાવાની છે, અહીંયા આવું કરી લો. આ કઈ દિશા થશે? લખાય કેવી રીતે? સાઉથ ઈસ્ટ, એટલે કે 45 ડિગ્રી સાઉથ ઈસ્ટ. સાઉથ ઈસ્ટ અથવા 45 ડિગ્રી સાઉથ ઈસ્ટ. 45 ડિગ્રી ના લખો તો સાઉથ ઈસ્ટ લખી નાખો. દક્ષિણ પશ્ચિમની દિશા હશે, દક્ષિણ પશ્ચિમની દિશા હશે. સમજાશે તમને? ત્રીજું ચેપ્ટર યોગ્ય રીતે આવડતું હશે તો સમજાશે. આ સદિશ આવડતું હશે તો દિશા શોધવામાં બી તકલીફ પડશે નહીં. પેલા સદિશ દોરી લો ને પછી છેલ્લે દિશા નક્કી કરો. બરાબર? ચાલો, આ અત્યારે અટેન્ડ કરી લો. ત્રીજું આવડશે તો આમાં વધારે ટપ્પી પડશે. ત્રીજું આવડશે તો આમાં વધારે ટપ્પી પડશે. અચ્છા, ચાલો ટાઈમ જોઈ લઈએ ને પછી આગળ વધીએ. ચાલો, શું કે છે હવે? એક આકૃતિ તમને આપેલી છે, થોડું અંદર આકૃતિ જોઈ લઈએ. આકૃતિ પહેલા એક કન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દઉં ફરીથી કે પ્રવેગ એટલે શું? વેગમાં ફેરફાર ભાગ્યા સમય. ફેરફાર એટલે શું તમને ખબર છે? વેગમાં ફેરફાર જે છે એ 3 રીતે થઈ શકે. મૂલ્યમાં ફેરફાર એટલે કે વધઘટ. 2 રીતે. ચલો, મૂલ્યમાં વધુ 3 રીતે કહો તો મૂલ્ય વધે, કાં તો મૂલ્ય ઘટે, કાં તો દિશામાં ફેરફાર. અને વેગમાં ફેરફાર અથવા ડાયરેક્ટ કહી દો મૂલ્યમાં ફેરફાર અથવા દિશા બદલાય. મૂલ્યમાં ફેરફાર અથવા દિશા બદલાય. આનું એક એક્ઝામ્પલ આપું તમને. માની લો આ એક ઘડિયાળ છે, બરાબર? આ ઘડિયાળનું સેકન્ડ કાંટું છે. આ શું છે? સેકન્ડ કાંટો. અચ્છા, શું સેકન્ડ કાંટો દર સેકન્ડે સમાન અંતર કાપશે? તમે કહેશો નો વેગ સમાન થયો, પણ હું કહીશ કે દિશા બદલાય છે. દિશા બદલાય છે એટલે કે પ્રવેગિત ગતિ છે, અચળ વેગી ગતિ નથી. કેવી ગતિ છે? પ્રવેગિત. ભલે દર સેકન્ડે તમે કહેશો ને કે ભાઈ દર સમાન સમયે સમાન અંતર કપાતું હોય તો વેગ અચળ કહેવાય. હું આમ કહું, 1 સેકન્ડમાં 1 પગલું, બીજી સેકન્ડમાં બીજું પગલું, તો વેગ અચળ થઈ ગયો. બરાબર? પણ અહીંયા મેં શું કીધું? દિશા બદલાય તો પણ પ્રવેગ કહેવાય. અચ્છા, પણ જો વર્તુળાકાર ગતિ થતી હોય, હું આની જગ્યાએ એક અહીંયા કણ ધારી દઉં. બરાબર? આ કણ થોડી વાર પછી અહીંયા આવશે, થોડી વાર પછી અહીંયા આવશે, થોડી વાર પછી અહીંયા આવશે અને એક આવી આકૃતિ રચશે ગોળાકાર. તો તમે પૂછો કે દિશા બદલાય કઈ રીતે? અહીંયા આગળ દિશા કઈ થઈ? તો યાદ રાખો, વર્તુળાકાર ગતિમાં જે વર્તુળાકાર ગતિ કરે છે એ કણની દિશા એના સ્પર્શકની દિશા હશે. એટલે કે ત્રિજ્યાથી હંમેશા 90 ખૂણો. જો અહીંયા પહોંચે તો એનું સ્પર્શક આમ થાય, જો અહીંયા પહોંચે તો એનું સ્પર્શક આમ થાય. આ ખૂણો 90 બને, યાદ રાખી લો. ત્રિજ્યાની સાથે એનો ખૂણો કેટલો બને? 90. દાખલા તરીકે સેકન્ડ કાંટો ફરતો ફરતો અહીંયા પહોંચે, મને કોઈ એનું વેગની દિશા કે તો હું અહીંયા સ્પર્શક દોરી દઈશ અને આ ખૂણો કેટલો થાય? 90 ખૂણો. આ ખૂણો કેટલો થાય? 90 નો ખૂણો. તો આ હકીકત તમે યાદ કરી લો. આ હકીકત તમે યાદ કરી લો. હું અહીંયા નોટ સ્વરૂપે બી લખાઈ દઉં છું. હું અહીંયા તમને નોટ સ્વરૂપે પણ લખાઈ દઉં છું. જો વેગનું મૂલ્ય અચળ હોય પણ દિશા બદલાય
તો પણ વેગ બદલાયો કહેવાય. વેગનું મૂલ્ય નહીં, વેગ બદલાયો કહેવાય. વેગનું મૂલ્ય અચળ છે, વેગ તો સદિશ છે ને. વેગની દિશા એટલે દિશા બદલાય કાં તો મૂલ્ય બદલાય. તો અહીંયા દિશા બદલાય છે. અચ્છા, ખાસ કિસ્સો અહીંયા લખું છું. જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો, જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો તે કણની ચોક્કસ બિંદુએ દિશા તેના સ્પર્શકની દિશા હશે, જે ત્રિજ્યા સાથે 90 નો ખૂણો બનાવશે. દાખલા તરીકે તમે લંગસ કહો છો ને પેલાને, એક દોરી છે અને દોરીના એન્ડ ઉપર તમે પથ્થર બાંધી દીધો, બરાબર. દાખલા તરીકે એક માણસ છે, એક પથ્થર છે, એને આમ ફેરવે છે, આવી રીતે, બરાબર. તો માની લો એ પથ્થર ફરતો 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 અહીંયા પહોંચ્યો, તો એનું મૂલ્ય તો 5 મીટર પ્રતિ સેકન્ડ જ છે, પણ એની દિશા એ વખતે વેગની દિશા કઈ થશે? સ્પર્શકની દિશા. સ્પર્શક એટલે કેટલો ખૂણો બનાવે? ત્રિજ્યા સાથે 90 નો ખૂણો. ચલો, એ ફરતો ફરતો અહીંયા પહોંચ્યો, તો આ ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવશે? 90. ફરતો ફરતો અહીંયા પહોંચ્યો, તો આ ત્રિજ્યા છે, ત્રિજ્યા સાથે 90 નો ખૂણો તમે બનાવી દો, તો એના સ્પર્શકની દિશા થઈ ગઈ, એ એના કણની એટલે કે એના વેગની દિશા થઈ ગઈ. પથ્થર છૂટશે તો ક્યાં જશે? સીધું સીધું જશે કે નહીં? જો અહીંયા પથ્થર છૂટશે તો ક્યાં જશે? આમ જશે, તો એના વેગની દિશા થઈ કે નહીં? તમે પથ્થર ફેરવો છો અને પથ્થર છૂટી ગયો, અહીંયા છૂટશે તો ક્યાં જશે? આમ જશે, તો આ એના વેગની દિશા થઈ. અહીંયા છૂટશે તો ક્યાં જશે? આમ જશે, તો એ એના વેગની દિશા થઈ, જે કેટલો ખૂણો બનાવશે? 90 નો ખૂણો બનાવશે. આ હકીકત યાદ રાખી લો. ચાલો હવે એક થોડા હેવી ભારે દાખલા કરીએ, બરાબર. કોઈ કણ પી બિંદુએથી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સરકીને 60 ડિગ્રી અંતર કાપી, આ દોરી છે માની લો, બરાબર. આ કણ છે, આ કણ પી છે, 60 ડિગ્રી અંતર કાપી ક્યુ બિંદુએ પહોંચે છે. ક્યુ બિંદુએ પહોંચે છે. આ ગતિ ઓ બિંદુને અનુલક્ષીને થાય છે. લુલક જેવી પરિસ્થિતિ વિચારો, તમે અહીંયાથી છોડી દો તો આ કેવી રીતે જવાનું છે? હા કે ના? આવી રીતે જ જશે ને? હજુ થોડું ડાઉન જશે ને? આવી રીતે જશે, બરાબર. અને માની લો આ કોઈ ક્યુ બિંદુ છે અને આ 60 ડિગ્રી છે. ડોટેડ કરીએ એટલે પહેલા અહીંયા હતો, પછી અહીંયા પહોંચ્યો, પહેલા અહીંયા હતો, પછી અહીંયા પહોંચ્યો. ચલો, આ ગતિ જે છે પી બિંદુને અનુલક્ષી થાય છે. આનો કહેવાનો મતલબ શું છે હું તમને કહી દઉં, ચાર્જર મારું લાવીને સમજાવી દઉં. જો જે મેં પકડ્યું છે ને તે માની લો, થોડું નીચે પકડો, જે મેં પકડ્યું છે ને તે માની લો ઓ બિંદુ છે અને આ પી બિંદુ છે. 5 મીટર પ્રતિ સેકન્ડ થી અહીંયાથી નીકળ્યો અથવા આવે છે 5 મીટર, અહીંયા પહોંચ્યો અને પછી 60 ડિગ્રી કાઢી અને અહીંયા પહોંચ્યો, તો આ વર્તુળાકાર ગતિનો હિસ્સો જ છે. આ વર્તુળાકાર ગતિનો હિસ્સો જ છે. અહીંયા પહોંચ્યો, આ વર્તુળાકાર ગતિનો હિસ્સો છે ને. જો
વર્તુળાકાર ગતિનો નાનો હિસ્સો છે લોલકની જે ગતિ છે તે, બરાબર. તો એવી રીતે 60 ડિગ્રી અંતર કાપી અને ક્યુ બિંદુએ પહોંચે છે. તો આપણને સવાલ પૂછે છે અચ્છા ક્યુ બિંદુએ પણ 5 મીટર પ્રતિ સેકન્ડનો જ વેગ છે. અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે અને અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડનો. અને આ ગતિ, આ પી થી ક્યુ ની ગતિ વર્તુળાકાર ગતિ છે. વર્તુળાકાર ગતિનો હિસ્સો જ કહેવાય ને. જો આખું ફરતું તો આવી રીતે ફરી જતું, તો આ પી થી ક્યુ ની ગતિ કેવો હિસ્સો છે? વર્તુળાકાર ગતિનો હિસ્સો છે. અચ્છા, ક્યુ પણ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાં ફેરફાર શોધો. તો વેગમાં ફેરફાર શોધો. અચ્છા, બહુ સરસ દાખલો છે. કન્સેપ્ટ ક્લિયર કરાવી દેજો, ક્લિયર કરી લેજો. શું શોધવાનું છે? વેગમાં ફેરફાર એટલે ડેલ્ટા વી, એટલે V2 માઇનસ V1 શોધવાનું છે. અચ્છા, તો આ તો સિમ્પલ છે ને. તમે ડેલ્ટા વી નું મૂલ્ય શું લખો છો? અંડર રૂટ V2 નો વર્ગ V1 નો વર્ગ માઇનસ છે ને 2V2 V1 cos થીટા. તમે જો આ સૂત્ર મૂકતા હોય તો થીટા કયો છે? પ્લસ V1 અને પ્લસ V2 વચ્ચેનું. આ ભૂલતા નહીં તમે. અચ્છા, હવે આમાં શું શું મૂલ્ય છે તમારી જોડે? 5 નો વર્ગ, 5 નો વર્ગ. V1 ના V2 ના મૂલ્ય તો આપેલા છે ને. 2 5 5 cos થીટા. થીટા શું છે? V1 અને V2 વચ્ચેનો ખૂણો. અથવા V2 અને V1 બદલાવાનું થોડું છે. V1 અને V2 ની પૂંછડી વચ્ચેનો ખૂણો હું આ જો માની લો આ V1 છે, આ V2, તો આ ખૂણો થોડો બદલાવાનો છે. હું V2 અને V1 ની પૂંછડી કે V1 અને V2, ખૂણો તો સમાન જ રહેવાનો છે, બરાબર. પણ યાદ રાખો, જો તમે સદિશ a માઇનસ સદિશ b નું સૂત્ર મૂકતા હોય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા, તો થીટા કયો લેવાનો? પ્લસ સદિશો વચ્ચેનો કે પ્લસ a અને પ્લસ b વચ્ચેનો ખૂણો. અચ્છા, હવે અહીંયાથી જુઓ, આ ગતિ થતી તો વર્તુળાકાર ગતિ થતી, હા કે ના? થતી તો ગતિ કેવી થતી? વર્તુળાકાર ગતિ. અચ્છા, અહીંયા પી બિંદુની દિશા શું હશે? મારે થીટા શોધવાનું છે તો સદિશ મેળવવો પડશે ને. તો પી બિંદુની દિશા અહીંયા સ્પર્શકની દિશા હશે. આ ખૂણો કેટલો થાય? 90 સ્પર્શક. એટલે હમણાં મેં તમને સમજાવ્યું કે જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતું હોય, દાખલા તરીકે એ કણ અહીંયા પહોંચ્યો તો એની દિશા અહીંયા જો આવી ગતિ કરતો હોય, એ ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવે? 90. અહીંયા પહોંચ્યું તો એની ગતિ આ થાય, ત્રિજ્યા સાથે કેટલો ખૂણો બનાવે? 90. તો આ ખૂણો 90 થશે. જ્યારે અહીંયા પહોંચશે તો ભાઈ આ જેની ત્રિજ્યા છે ને, આ તો એની ત્રિજ્યા છે. લોલકના કેસમાં જે દોરી છે એ જ એની ત્રિજ્યા થશે ને. તમે ચાર્જર ફેરવ્યું હતું હમણાં મેં, તો અહીંયા પકડ્યું હતું, તો અહીંયાથી આમ ગયું તો જે દોરીની લંબાઈ છે એ જ એની ત્રિજ્યા થશે, બરાબર. અહીંયા જે છે એ સ્પર્શકની દિશા આ થશે. આ ખૂણો કેટલો થશે? 90 થશે, બરાબર. આ ક્યુ છે, બરાબર, 5 મીટર પર સેકન્ડ. આ બી કેટલું થશે? 90 થશે. અચ્છા, તો આ સદિશ V1 થઈ ગયો, આ સદિશ V2 થઈ ગયો. તમારે શું જોઈએ છે? V1 અને V2 વચ્ચેનો ખૂણો. તમારે શું જોઈએ છે? V1 અને V2 વચ્ચેનો ખૂણો. અચ્છા, આ જે V1 છે એને હું સમાંતર સ્થાનાંતર આપીને અહીંયા મૂકી દઉં. જો સમાંતર સ્થાનાંતર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ V1 મૂકી દીધું. તમારે આ ખૂણો જોઈએ છે, થીટા. સમાંતર સ્થાનાંતર અપાય કે ના અપાય? ગણવા માટે, ગણતરી માટે સમાંતર સ્થાનાંતર બહુ ઇમ્પોર્ટન્ટ છે. V1 ને ઉપાડી અને અહીંયા મૂકી દીધું. V1 ને ઉપાડી અને ત્યાં મૂકી દીધો. અચ્છા, હવે જોવાનું છે તમારે કે આ ખૂણો કેટલો થશે. હવે તમારે જોવાનું છે કે એ ખૂણો કેટલો થશે. અચ્છા, હવે તમે અહીંયા જો એક વસ્તુ, V2 V1. અચ્છા, અહીંયાથી જુઓ તમે એક વસ્તુ, અહીંયાથી જો હું અહીંયા એક સીધી રેખા દોરી દઉં છું. અહીંયા એક સીધી રેખા દોરી દીધી. અચ્છા,
બરાબર. અહીંયા એક રેખા દોરી, આ ખૂણો કેટલો થશે? 30 થશે. જોજો આ ખૂણો કેટલો થશે? 30 થશે કે નહીં? જો આ 60 છે, બરાબર. આખું 60 છે, તો આ 30 થાય. હવે આને હું આગળ વધારું તો આ ખૂણો કેટલો થાય? 30 થાય કે ના થાય? આ ખૂણો કેટલો થાય? 30 થાય કે ના થાય? કશું ભૂલતું નથી કરતા, આપણે જોઈ લઈએ. ચલો ફરીથી તમને સમજાવી દઉં. અહીંયા ખૂણાઓ, અહીંયા ધ્યાનથી જોજો. આના સ્પર્શકની જે દિશા છે એ V2 ની દિશા થઈ જશે. આના જે સ્પર્શકની દિશા છે, અહીંયાથી આમ આવો તો જો અહીંયાથી દોરી કણ છૂટી જાય તો સીધો આમ જાય. આ શું થઈ જશે? V2 ની દિશા. મારે V1 અને V2 જોઈએ છે. અચ્છા, આ V1 ને હું અહીંયા મૂકી દઉં તો આ ખૂણો કેટલો થઈ જશે? થીટા. અચ્છા, બીજું જો તમે અહીંયાથી જો હું Z બનાવું, Z કેવી રીતે બનાય? અહીંયાથી આમ અને આને હું સમાંતર રેખા દોરું, બરાબર. તો આ ખૂણો 60 થઈ જશે. આ બે ખૂણા સમાન હોય પણ આ રેખાઓ સમાંતર હોવી જોઈએ. આ અને અહીંયાથી. અચ્છા, સ્પર્શકનો ત્રિજ્યા સાથે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. સ્પર્શકનો ત્રિજ્યા સાથે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. અચ્છા, હવે જો આ રેખાને હું આગળ જવા દઉં છું, આ જે રેખા છે એને હું આગળ જવા દઉં છું. અચ્છા, જો આ ખૂણો બી 90 થશે, હા કે ના? એ ખૂણો બી કેટલો થશે? 90 થશે, બરાબર. અચ્છા, આ કેટલો થશે? 30, બરાબર. અચ્છા, જો એ 30 થાય, આ બી 90 છે, તો આ કેટલો હશે? 30. તો આ થીટા કેટલો હશે? 60 ડિગ્રી. થીટા. હજી મને લાગે છે થોડું વર્કઆઉટ કરવું પડશે તમને. એક્ઝેક્ટ ફરીથી સમજાવી દઉં તમને. અહીંયા ફરીથી સમજાવી દઉં. મને બી સંતોષ થવું જોઈએ ને કે તમને સમજણ પડી કે નહીં પડી. અહીંયા પહોંચ્યું તો આ તમારો 90 નો ખૂણો થઈ ગયો ત્રિજ્યાની સાથે, અને આ સદિશ V2 થઈ ગયો. અચ્છા, હવે એક વસ્તુ જુઓ, આનો બિલકુલ વચમાંથી ભાગ પાડું તો આખો ખૂણો કેટલો હતો? 60. તો 30 આ થઈ જાય, 30 આ થઈ જાય. અચ્છા, આવું જ તમે આને આગળ જવા દો, બરાબર. અચ્છા, આ ખૂણો બી કેટલો થશે? 90 નો. અચ્છા, હવે બે વસ્તુ કરો. અહીંયા એક આવી રેખા બનાવો તો આ ખૂણો બી 30 નો જ થશે, એ ખૂણો બી કેટલો થશે? 30 નો જ થશે, હા કે ના? જો આ 30, તો આ પણ કેટલો? 30. આ જે ખૂણો હશે એ જ આ ખૂણો હશે, જુઓ. અચ્છા, હવે આ સદિશને હું અહીંયા પૂંછડી મૂકી દીધી V1, બરાબર. જો આ 90 છે, આ 30 છે, હા કે ના? અચ્છા, કશું ખોટું તો નહીં લખ્યું મેં? ના. અચ્છા, હવે અહીંયા જો Z બનાવું તો એ 60 થઈ જશે. અહીંયા જો હું Z બનાવું તો એ 60 થઈ જશે. V1 V2 નો વચ્ચેનો ખૂણો કેટલો છે? ઘણા બધા રસ્તા છે ડેસ્ટિનેશન સુધી પહોંચવાના. હવે જો આને એક સમાંતર રેખા હું અહીંયા દોરું તો આ ખૂણો કેટલો થઈ જાય? 60 થઈ જાય. અચ્છા, હવે આ જે સમાંતર રેખા છે આ એ જ છે ને? જો જે આ છે એ જ આ છે, તો આ ખૂણો કેટલો છે? 90 નો, હા કે ના? એ ખૂણો કેટલો છે? 90 નો, બરાબર. અચ્છા, આ કેટલું થઈ જાય? 30. તો આ કેટલું થઈ જાય? 60. તો V1 અને V2 નો વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 નો ખૂણો છે. V1 અને V2 નો વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 નો ખૂણો છે. ફરીથી એક વખત તમને સમજાવી દઉં. અહીંયા જુઓ, આ સદિશ, હવે આ સદિશ, હવે આ સમાંતર રેખા હું અહીંયા દોરી દઉં તો આ જે ખૂણો થશે આ ખૂણો 60 થશે. અચ્છા, હવે આ જુઓ, આ જ રેખા છે, આ V1 છે,
આ v2 આ કેટલો થાય 90. અચ્છા આ કેટલો હતો 90. આ તો 90 હતો જ બરાબર. આ મેં અહીંયા 9 મૂક્યો બરાબર. અચ્છા આને સમાંતર અહીંયા મૂક્યું તો આ જે ખૂણો હશે એ જ આ ખૂણો હશે. આ 60 તો આ બી 60. હવે આ 90 તો આ કેટલું થઈ જાય 30 થઈ જશે. અચ્છા આ કેટલો છે 90 આ 30 તો આ કેટલું થઈ જશે 60 બરાબર. સિમ્પલ. ચલો તમને સમજાવવામાં થોડી વાર થઈ, મને પહેલાથી જવાબ બી ખબર છે. 25 વત્તા 25 માઇનસ 2 ઇન્ટુ 25 cos 60. cos 60 કેટલા થાય 1/2 એટલે 1/2 ને આ જતા રહે. અચ્છા તો જવાબ શું આવશે 25 વત્તા 25 માઇનસ 25. 25 વત્તા 25 માઇનસ 25. અચ્છા તો અંડર રૂટ 25 તો જવાબ આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આગળ વધીએ. હવે શું કહે છે એક પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે અચળ ઝડપ v થી. જનરલ સૂત્ર છે બરાબર. જનરલ સૂત્ર બરાબર શું કે છે કે એક કણ અથવા એક કાર વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે જો એ થીટા જેટલું અંતર કાપતો હોય તો વેગમાં ફેરફાર શોધો. જનરલ સૂત્ર આપણે મૂકી દઈએ. જો થીટા જેટલું અંતર કાપતો હોય તો વેગમાં ફેરફાર શોધો. જનરલ સૂત્ર બરાબર. આ વર્તુળાકાર મેં રસ્તો દોરી દીધો બરાબર અને માની લો આ કોઈ પથ દોરી દીધો અને એ કણ આ દિશામાં જાય છે, ફરતો જાય છે. અહીંયા આની દિશા આમ થઈ જશે v1. માની લો એ અહીંયા પહોંચ્યો, અહીંયાની દિશા આ થઈ જશે સ્પર્શકની. અચ્છા આ કેટલું અંતર કાપ્યું એને થીટા, આવું એને કીધું બરાબર. આ કોઈ કાર છે, જીવડું છે, ગાડી છે, અહીંયાથી એ આમ અંતર કાપીને આમ પહોંચ્યો, ફરતું રહેશે તો કે છે જો આટલું અંતર કાપે ફરતા થીટા જેટલું બરાબર તો વેગમાં ફેરફાર શું હશે? અચ્છા અહીંયાથી જુઓ તમે, આ ખૂણો કેટલો 90, આ ખૂણો કેટલો 90. તમને ખબર છે સ્પર્શક ત્રિજ્યા સાથે 90 નો ખૂણો બનાવે. અચ્છા હવે શું જોઈએ છે? વેગમાં ફેરફાર. તો વેગમાં ફેરફાર થાય v2 માઇનસ નું મૂલ્ય બરાબર v. તો v નું અથવા ડેલ્ટા v બરાબર શું થઈ જશે? v2 સ્ક્વેર v1 સ્ક્વેર માઇનસ 2v1 v2 cos થીટા. આ થીટા શું છે? v2 સદિશ v1 વચ્ચેનો કોણ. થીટા શું છે? આ થીટા નથી, આ થીટા તો આપણે અહીંયા મૂક્યું છે. આ થીટા યાદ રાખો શું છે? v2 અને v1 વચ્ચેનો ખૂણો છે. અચ્છા આ v1 ને ઉઠાઈને હું અહીંયા મૂકી દઉં સમાંતર સ્થાનાંતર. તો મારે આ ખૂણો જોઈએ છે. તો અહીંયા જુઓ, અહીંયાથી હું આ રેખા આમ દોરું. અચ્છા તો આ કેટલું થઈ જશે? 90 થઈ જશે બરાબર. તો આ ખૂણો કેટલું થઈ જશે? 90. આ 90 મારે આ થીટા જોઈએ છે ને, આ ખૂણો કેટલું થશે એ જોવાનું છે. તો આ 90 છે બરાબર. અચ્છા હવે અહીંયા જુઓ, આ થીટા છે ને, થીટા તમને સમજાય તેવો રસ્તો કાઢવો પડશે. જનરલ ફોર્મ ફરીથી જોઈ લઈએ. આ એક વર્તુળાકાર પથ છે, અહીંયા v1 બરાબર એ થીટા અંતર કાપીને માની લો અહીંયા પહોંચે છે બરાબર. સ્પર્શકની દિશા 90 નો ખૂણો બનશે. અચ્છા આ બી 90 નો ખૂણો બનશે. અચ્છા આ શું છે? v2. આ શું છે? v1. મારે વેગમાં ફેરફાર જોઈએ છે તો આનું મૂલ્ય કેટલું થઈ જાય?
આને v કહું તો આને v કહી દો, વાંધો નહીં. v2 નો વર્ગ v1 નો વર્ગ માઇનસ 2 v2 v1 cos થીટા. થીટા શું છે યાદ રાખી લો, v1 અને v2 વચ્ચેનો આ ખૂણો થીટા છે. મારે v1 અને v2 વચ્ચેનો ખૂણો જોઈએ છે. આ થીટા શું છે અહીંયા v1 અને v2 વચ્ચેનો ખૂણો. અચ્છા, પૂછડી મેળવી દઉં, સમાંતર સ્થાનાંતર આપી દીધું. મારે આ ખૂણો જોઈએ છે, મારે આ ખૂણો જોઈએ છે. અચ્છા, એક ધ્યાન આપો તમે, એક વસ્તુ અહીંયા ધ્યાન આપો તમે. આ ખૂણો કેટલો થશે? આ 90 થાય. જો આ 90 થાય, આ થીટા છે તો આ 90 માઇનસ થીટા. અચ્છા, હવે આ ત્રિકોણ તમે જુઓ, આ 90 માઇનસ થીટા. ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 90 માઇનસ થીટા. આ ખૂણો વત્તા આ ખૂણો, આ ખૂણાનું x નામ આપી દો, વત્તા x બરાબર 180 થાય કે ના થાય? તો જુઓ x બરાબર થીટા આવશે. બરાબર, x બરાબર કેટલો આવ્યો? થીટા. જો અહીંયા z પડે છે થીટા. અરે વાહ, એનો મતલબ તો એમ થઈ ગયું કે જે આ થીટા છે આ જ થીટા છે. જે બે કણે ફરતા જે અંતર કાપ્યું, કોણીય અંતર, એ જ થીટા થયું તમારું. બરાબર, તો અહીંયાથી સમાન વેગ છે, v વર્ગ વત્તા v વર્ગ 2vv cos થીટા. એનો મતલબ થઈ ગયો 2v² માઇનસ 2v² cos થીટા. તો આનો મતલબ થઈ ગયો 2v કોમન લઈ લો, 1 માઇનસ cos થીટા. 1 માઇનસ cos થીટા. એક સૂત્ર યાદ કરી લો હવે તમે, 1 માઇનસ cos થીટા cos 2 થીટા. આ છે sin સ્ક્વેર 2 sin સ્ક્વેર થીટા. આનું સૂત્ર છે 2 sin સ્ક્વેર થીટા. 1 માઇનસ cos 2 થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા. પણ અહીંયા 2 થીટા નથી, કેટલા છે? 2 છે. તો હું શું, થીટાને 2 વડે અહીંયા ભાગું તો થીટાને અહીંયા બી 2 વડે ભગાય, તો આ 2 કેન્સલ થઈ ગયા. તો સૂત્ર થઈ ગયું 1 માઇનસ cos થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા બાય 2. સૂત્ર યાદ રાખી લો. તો આ થઈ ગયું 2v 2 sin સ્ક્વેર થીટા બાય 2. જગ્યા છે કે નહીં જોઈ લઈએ. મજાની વાત છે ને, મજા એ આવી ગઈ કે ગઈ વખતનો દાખલો બી તમે જુઓ, a થી b નું અંતર, તમે a થી b નું કોણીય અંતર 60 કપાયું તો બે સદિશ વચ્ચેનો ખૂણો બી કેટલો નીકળ્યો? 60. અહીંયા બી a થી b વચ્ચેનું અંતર 60 કપાયું તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો નીકળ્યો? 60. તો જે બે સદિશ મતલબ બે જેટલું અંતર કોણીય અંતર કપાયું એ તમારા બે સદિશો વચ્ચેનો ખૂણો હશે. તો આ થઈ ગયો √4v² sin સ્ક્વેર થીટા બાય 2. તો અહીંયા હું જનરલ જવાબ લખી દઉં છું કે જે v નું મૂલ્ય છે એ થઈ જશે 2v sin થીટા બાય 2. તો હવે આ યાદ રાખી લો, બિલકુલ યાદ રાખી લો. છેલ્લું ફાઇનલ, કે જો કોણીય ગતિ થતી હોય અને કણ થીટા જેટલું સ્થાનાંતર કરતું હોય તો વેગમાં ફેરફારનું સૂત્ર. કણ થીટા જેટલું સ્થાનાંતર કરતું હોય તો વેગમાં ફેરફારનું સૂત્ર યાદ કરી લો, 2v sin સ્ક્વેર થીટા બાય 2. ચલો ફાઇનલ દાખલો ગણી લઈએ આપણે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે અને બહુ કાળી બી થઈ ગઈ છે. બરાબર, અચ્છા ચલો, શું છે ફાઇનલ દાખલો? એક કણ વર્તુળાકાર ગતિ કરે છે તો નીચે ના કોણીય સ્થાનાંતર માટે વેગમાં ફેરફાર શોધો. કોઈ કણ છે એ કોણીય સ્થાનાંતર કરે છે. બરાબર, અચ્છા, એક 1/2 ભ્રમણ માટે, 2 1/4 ભ્રમણ માટે, 3 3/4 ભ્રમણ માટે, બરાબર, 4 5/6 ભ્રમણ માટે. એક ભ્રમણ કેટલા થાય?
360 ડિગ્રી થાય. એક ભ્રમણ કેટલું થાય? 360 ડિગ્રી. તો અડધું ભ્રમણ એટલે 1/2 ભ્રમણ. તો કેટલું થઈ જશે? આ 180 ડિગ્રી. તો આ કણ ક્યાં પહોંચશે? બરાબર, શરૂઆતમાં આ કણ અહીંયા હતો, એ કણ 180 ડિગ્રી એટલે આ અહીંયા પહોંચશે. આ V1, આ V2. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? 180 છે કે નહીં? આ V1 V2 સમાંતર સ્થાનાંતર આપો, આ ખૂણો કેટલો થાય? 180 થાય. હા કે ના? ફરીથી સમજો આને. બંને રીતે દાખલો ગણાવો. બરાબર, કણ શરૂઆતમાં અહીંયા છે 180, 1/2 ભ્રમણ એટલે કેટલું? એક ભ્રમણ એટલે આખું, અડધું ભ્રમણ થાય કે ના થાય? આ V1, આ V2, V1 અને V2 ની પૂંછડી જોડો, ખૂણો કેટલો થયો? 180. તો આ સૂત્ર મૂકો તો બી ચાલશે. V1 સ્ક્વેર V2 સ્ક્વેર માઇનસ 2V1 V2 cos થીટા. બાદ બાકી થશે ને, વેગમાં ફેરફાર શોધવાનું છે. તો V1 માઇનસ V2 થશે ને, તો V સ્ક્વેર માઇનસ 2V cos 180 થશે. અને cos 180 નું સૂત્ર શું થાય? -1 થઈ જાય. તો આ જવાબ આવ્યો V સ્ક્વેર પ્લસ V સ્ક્વેર માઇનસ 2 પ્લસ 2V સ્ક્વેર થઈ જશે. તો 4V સ્ક્વેર. તો જવાબ આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ કરે છે 100 મીટર પ્રતિ સેકન્ડ થી અચળ વેગથી. આ રકમમાં આપેલું છે. તો આ કેટલું થઈ ગયું જુઓ, 4V સ્ક્વેર થઈ જશે. તો આ કેટલું થઈ ગયું? 2V. 2 ગુણ્યા 100 એટલે કે વેગમાં ફેરફાર કેટલો થઈ ગયો? 200 મીટર પ્રતિ સેકન્ડ. પણ આ સૂત્ર વાપરવાની શું જરૂર છે? આ સૂત્ર વાપરવાની શું જરૂર છે? જ્યારે તમારી જોડે ઓલરેડી હવે તો સૂત્ર છે કે વેગમાં ફેરફારનું મૂલ્ય કેટલું થઈ જશે? 2V sin થીટા બાય 2. 2 ગુણ્યા 100 sin, ખૂણો કેટલો આવ્યો? 180 ભાગ્યા 2 એટલે 90. sin 90 કેટલા થાય? 1. 2 ગુણ્યા 100 કેટલો જવાબ આવ્યો? 200 મીટર પ્રતિ સેકન્ડ. ગમે તે કરો તમે, જવાબ એ જ આવશે. મુખ્ય વસ્તુ છે ખૂણો ઓળખવાનો, ખૂણો શોધવાનો. ચલો, 1/4 ભ્રમણ માટે. અચ્છા, આખું ભ્રમણ એટલે કેટલું? એક ભ્રમણ એટલે 360 ડિગ્રી. તો 1/4 ભ્રમણ એટલે 360 નો ચોથો ભાગ કેટલો થાય? 90 થાય. એટલે કણ અહીંયા પહોંચશે. કણ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. અચ્છા, કેટલું થયું? 90 નો ખૂણો થયો કે ના થયો? 90 નો ખૂણો થાય કે ના થાય? એ અને બી ની પૂંછડી જોડી દો. ખૂણો કેટલો થઈ ગયો? 90 નો ખૂણો થઈ ગયો. તો V નું મૂલ્ય બરાબર 2V sin થીટા બાય 2. તો 2 અચળ વેગ છે. sin થીટા કેટલો આવ્યો છે? 90 ભાગ્યા 2. તો 200 1/√2. તો √2 ગુણ્યા 100. આટલી સ્પીડ આવશે. એટલે 100 ગુણ્યા 1.41. અચ્છા, ચાલો ત્રીજો દાખલો ગણીએ. આટલી જવાબ છોડી દેવાનો, √2 ની કિંમત મૂકવાની જરૂર નથી. 3/4 ભ્રમણ માટે. 3/4 એટલે કેટલા થાય? જુઓ, 25% જેવું થશે. 3/4 એટલે કેટલા થશે? 25% જેટલું થશે. એક ભ્રમણ એટલે 360 ડિગ્રી. તો 3/4 એટલે કેટલા? તો કેટલું ભ્રમણ થાય? 360 ગુણ્યા 3/4. 9 તરી 27. 270 ડિગ્રી. 270 ડિગ્રી. ચલો, આ આવ્યું કે ના આવ્યું V2? 270 તો અહીંયા જ આવશે ને. આ ખૂણો જોઈએ છે. કેટલો ખૂણો? 90 નો ખૂણો છે. તમે કહેશો આ ખૂણો લો 270. બે સદિશોની પૂંછડી વચ્ચેનો નાનો ખૂણો તમે લેશો, મોટો ખૂણો નહીં. બે સદિશો વચ્ચેનો ખૂણો કોને કહેવાય? બે સદિશો વચ્ચે નાનો ખૂણો. દાખલા તરીકે આ બે સદિશ છે, તો સદિશની પૂંછડી વચ્ચે તો આ ખૂણો બી થાય. અને આ ખૂણો, આ 60 થાય, તો આ કેટલા થાય? 300 થાય. તો આ ખૂણો તો લેવાનું. બંનેમાંથી જે નાનો ખૂણો હોય તે લેવાનો. જો સમજાવવા માટે તમને. તો 270 થોડા લેવાના. આવ્યું છે 270, પણ બે સદિશ વચ્ચેનો નાનો ખૂણો કેટલો છે? 90. તો V બરાબર 2V sin થીટા બાય 2. થીટા 90 લઈ લો, V 100 મૂકી દો, જવાબ આવી ગયો. અચ્છા, 5/6 માટે જોઈએ. 5/6 માટે કેટલું ભ્રમણ થાય? તો ભ્રમણ બરાબર 5/6 ગુણ્યા 360. 5/6 ગુણ્યા 360. અચ્છા, છાયો 36. કેટલું થઈ ગયું?
300 ડિગ્રી, તો માની લો 300 ડિગ્રી એટલે અહીંયા આવ્યો, બરાબર, આ દિશામાં. તો બે સદીશો ભેગા કરો, બરાબર, બે સદીશો ભેગા કરું. આ ખૂણો 360 ડિગ્રી છે ને, અહીંયા કણ હતું, ફરતો ફરતો આમ આવ્યો, તો મારે તો આ ખૂણો લેવાનો, બે સદીશો વચ્ચેનો નાનો ખૂણો, આ ખૂણો લેવાનો. તો v બરાબર 2v sin θ by 2, તો 2v sin 30/2 જે આવતો હોય, sin 60/2, 60/2. આ 300 થાય ને, 300 નું ભ્રમણ કર્યું ને, કણ અહીંયા હતું, અહીંયાથી આ 300 ડિગ્રીનું ભ્રમણ કર્યું, તો આ ખૂણો કેટલો થયો? 60 ડિગ્રી. નાનો ખૂણો જુઓ તો 60 ડિગ્રી, તો sin 30 જે જવાબ આવતો હોય મૂકી દો, જે જવાબ આવતો હોય મૂકી દો. આવા આસાન દાખલાઓ ઘણી ખરી જગ્યાએ પૂછાય છે, બહુ જ ધ્યાનથી કરજો. મેં જનરલ સૂત્ર તમને આપી દીધા છે. બે વસ્તુઓ, બે મેજર વસ્તુઓ આપણે ભણ્યા છે, એ બંને વસ્તુ કહી દઉં હું તમને. જો સદિશ r બરાબર a માઇનસ b હોય તો r બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos θ, આ સૂત્ર વાપરજો. પણ આ કેસમાં થીટા શું છે? પેલા તો a b માત્ર ધન જ લેવાના, અને થીટા શું છે? સદિશ a અને સદિશ b, સદિશ a અને માઇનસ સદિશ b નહીં, સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો, પૂછડી વચ્ચે નાનો ખૂણો. અચ્છા, બીજું કયું જોયું તમે કે જો કોઈ કણ વર્તુળાકાર ગતિથી અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી, બરાબર, ધ્યાન આપો. માની લો શરૂઆતમાં અહીંયા છે, પછી અહીંયા પહોંચ્યો, તો આને કેટલું કોણીય અંતર કાપ્યું? થીટા. અચ્છા, તો આનું જનરલ સૂત્ર તો તમને ખબર છે, v1 સ્ક્વેર v2 સ્ક્વેર, વેગમાં ફેરફાર શોધવાનો દાખલો છે. વેગમાં ફેરફાર 2v1 v2 cos θ. થીટા શું છે તમને ખબર છે, થીટા શોધવું પડશે તમારે, તો એ થીટા તમે ટેકનિકથી શોધો, તમારી જે બી જ્યોમેટ્રિકલ ટેકનિક હોય તે. પણ જો v1 બરાબર v2 હોય તો ડાયરેક્ટ તમે કરી નાખો 2v sin θ by 2. આ થીટા કયું છે? જે આ થીટા છે તે જ, બરાબર. તો આટલી ટેકનિક આપણે ભણ્યા. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. નેક્સ્ટ લેક્ચર આના કરતા પણ ઇમ્પોર્ટન્ટ થવાનું છે, સદિશના લંબ ઘટકો, તમારી જિંદગી કરતા એ વધારે ઇમ્પોર્ટન્ટ. તો સ્ટે ટ્યુન્ડ, એકાદ દિવસમાં આવી જશે. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ.